afternoon, friends. Let the meeting be in order. It is very well said that union budget is not just the financial statement, but it sets the direction for economic growth, policy priorities, and market sentiments. And તમે જોયા કે હમણાં sentiments કેવા રહ્યા. So, friends, sentiments always override fundamentals in short term. Therefore, markets are very volatile in short term. Markets are like voting machine in short term and are like weighing machine in long term. But friends, wealth creation happens with long term strategies only. So friends, in today's session we shall try to decode the key announcements in the budget, assess the sectoral impact, and we'll try to understand what the budget means for different businesses, investors, and economy as a whole. Friends, it is very well said by Warren Buffett that risk comes from not knowing what we are doing. As a sequel to this, our president insisted that we should have at least one post-budget session for capital market also. He requested Devin Bhai and Sir is here. Now I request our president for his presentation. Good evening everyone. 3:30 વાગે એક પણ વ્યક્તિ નહોતી અને 3:40 લગભગ ફૂલ થવા આવ્યો હોય એની પાછળના બે કારણો હોઈ શકે. એક દેવેનભાઈની લોકપ્રિયતા અને બીજું કારણ ગમે એટલી સલાહ દેવેનભાઈ આપે કે રોજ માર્કેટની સામે બેસી રહેવાની જરૂર નથી, તે છતાં પણ બધા જ બેસીને જેવું માર્કેટ પતે એટલે અહીંયા આવે, આ પણ એક કારણ હોઈ શકે. એટલે આ જે માર્કેટ સેન્ટિમેન્ટ શબ્દ બહુ અગત્યનો છે. અમે બહુ ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ શેર બજારમાં, સાધન નીલ, પણ નજર તો રહે શું થયું એમ. એટલે એક થ્રીલ હોય છે, એક એક્સાઇટમેન્ટ હોય છે. રોજ જ કે કેમ આજે કેટલું પડ્યું, ભલે કંઈ લેવા દેવા નથી, પડે કે ઊભું થાય. પણ એક બધા જ એક સામાન્ય માણસને શેર બજારની સાથે આટલો બધો લગાવ આવી ગયો છે. પણ આ લગાવત કદાચ દેશના આર્થિક વિકાસની અત્યારે તો પારાસીસી બની ગયું તેવું લાગે છે. અમને જ્યારે મીડિયામાં હતો ત્યારે અમને સાંજના છેડે જ્યારે મસાલો, અમારો મસાલો આટલો જ હોય, કેટલા લાખ કરોડનું ધોવાણ થયું અથવા કેટલા લાખ કરોડ મળ્યા, એના પછી કોઈ બહુ લોજિક કે એવા કાંઈ તર્ક એવું કાંઈ નહીં. પણ આ એક મજા છે શેર બજારની, અને આવી મજા બજેટના દિવસે પણ સેમ આવું જ હોય છે કે સવારે એક જબરદસ્ત આમ આકર્ષણ હોય છે. મારા પપ્પા જ્યારે જીવતા હતા ત્યારે બજેટના દિવસે, અત્યારે આજે કઈ વાત નહીં કરવાની, આજે ટીવી સમક્ષ ફક્ત બજેટ જોવાનું, એમને પણ કઈ લેવા દેવા નહોતા બજેટ સાથે. પણ ભાઈ નહીં, બજેટ તો જોવાનું જ. મારે પણ બહુ કેટલાક, જ્યાં સુધી હું મીડિયામાં હતો ત્યાં સુધી તો નેચરલી, પછી કેટલાક વર્ષો સુધી કઈ બહુ સંપર્ક નહોતો. અચાનક પાછું ચેમ્બરની અંદર પ્રગતિ થઈ એટલે એમાં પણ બધું જાણવા માટે નહીં કે મને મિનિટે સેકન્ડે હું લખું ને પછી હું મહાન અર્થશાસ્ત્રીઓ તેવી રીતે પાછું એનું વિશ્લેષણ બી કરું પતી ગયા પછી ચેમ્બરના પ્રમુખ તરીકે. જેમ આટલું છાપામાંથી છપાય કે આ પ્રોત્સાહક બજેટ નિખિલ મદ્રાસી, એમ બધી મજા આવે. તો આ બજેટની એક જબરદસ્ત લોકપ્રિયતા છે. આ વખતે પણ સતત લગભગ 90 મિનિટ સુધી નિર્મલાજીએ અંદાજપત્ર પર પોતાની વાતો પ્રસ્તુત કરી. પહેલી નજરે કે બહુ સમજાય એવું હતું નહીં, કારણ કે મોટી મોટી વાતો એની અંદર થતી, પણ જેમ જેમ એની અંદરથી ડાબડામાં ખુલતા ગયા તેમ તેમ ખબર પડી કે આ ડાબડામાંથી વીછી નીકળ્યું કે અમૃત, એ હવે દેવેનભાઈ કહેશે આપણને. એને એટલે જ આપણે સૌ અહીંયા આજે ભેગા થયા છે. દેવેનભાઈની જો વાત કરું તો આ વિષયના નિષ્ણાત, તજજ્ઞ, ટીવી ઉપર સતત એનાલિસિસ, તમે ઉંમરથી બી ઉઠીને એમને પૂછો તો એ વિશ્લેષણ કરી શકે અને એને પાછા ઇકોનોમી સાથે જોડે. એવું નહીં કે ફક્ત બજેટનું જ અથવા તો શેર બજારનું જ તેઓ વિશ્લેષણ કરે. આને કારણે હવે દેશના આર્થિક વિકાસમાં શું ફરક પડશે, આવી ગંભીર વાતો આપણે હંમેશા તેમની પાસેથી જાણતા આવ્યા છે. અને બજેટ પછી તેમની ડિમાન્ડ ખાસી હોય છે, એ દિવસે તો હોય જ છે. એના પછી બી ટીવી ચેનલો પર આ પ્રકારના ચેમ્બર ઓફ કોમર્સ હોય કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હોય, એ બધા જ એમને બોલાવે છે. તેની પાછળનું કારણ એમનો તલસ્પર્શી અભ્યાસ છે. વડાપ્રધાન મોદીજીના સ્વપ્નને સાકાર કરવા માટે
બહુ બધા લોકો પ્રયત્ન કરે છે. દેવેનભાઈ પણ એમાંના એક છે, એમ કહું તો ખોટું નથી. કારણ કે કોઈ એક વાતને પુષ્ટિ કરનારા માણસોની પણ જરૂરિયાત હોય છે કે જે વિચારને આગળ વધારે. આ વિચારને આગળ વધારવો એ પણ બહુ પોતે પોતાનામાં બહુ મોટી ઘટના છે. અને દેવેનભાઈનો પરિચય મારે એટલા માટે નથી આપવો કે વક્તા પણ આપશે, પણ તમે બધા જ એમની લોકપ્રિયતાથી અહીંયા આજે આવ્યા છો એટલે એ વિશે વધુ વાતો નહીં કરતા ચેમ્બર ઓફ કોમર્સના 14,000 સભ્યો, 150 થી વધુ એસોસિએશનો વતી દેવેનભાઈનું અને આપ સૌનું સ્વાગત કરીને મારી વાતને સંપન્ન કરું છું. ખૂબ ખૂબ આભાર. Thank you, Nikhil Bhai, for your valuable insights. Now I request our president for the floral felicitation and presentation of memo to Shri Deven Bhai. So moving forward in the session, now I request our group chairman Shri Kamlesh Bhai Gajera to throw some light about today's program and introduce our today's guest Shri Deven Bhai Chaudhary. નમસ્કાર. ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કેપિટલ એન્ડ કોમોડિટી માર્કેટ દ્વારા આયોજિત આજના ફ્રોમ બજેટ ટુ બુલિયન અંડરસ્ટેન્ડ ધ કોમોડિટી માર્કેટ ટ્રેડ બુલિયન પોસ્ટ બજેટ 2026 માં આપ સર્વેનું હું ચેમ્બર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી ચેમ્બર પરિવારને આપો. આપણા આજના વક્તા દેવેનભાઈને કદાચ કોઈ પરિચયની જરૂર નથી, પણ 4 દાયકાથી 5,000 કરોડનું મેનેજમેન્ટ કરતા અને 4 અલગ અલગ વિષયોમાં જેમની ખૂબ પકડ છે એવા દેવેનભાઈને આપણે આજ ખૂબ નજીકથી માણવા જઈ રહ્યા છીએ. લગભગ મને એમ લાગે છે કે દેવેનભાઈ આપ સુરતની ધરતી માટે અજાણ્યો ચહેરો નથી, પણ આપની જે આ ડીઆર ચોકસી ફિન સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ છે એ 4 જે અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે એની માહિતી મારે લોકોને આપવી જોઈએ. દેવેનભાઈ કામ કરે છે કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં, દેવેનભાઈ કામ કરે છે ફંડ મેનેજમેન્ટ સેગમેન્ટમાં, એમનો એક અલગ વેન્ચર છે વેલ્થ મેનેજમેન્ટ સેગમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ. આ 4 અલગ અલગ સેગમેન્ટમાં દેવેનભાઈ કામ કરે છે. 4 દશકાથી તેઓ આ ઇન્ડસ્ટ્રીને સર્વિસ કરી રહ્યા છે. બીએસસી અને એનએસસી માં પણ તેમની સર્વિસ નોંધનીય રહી છે. આજે વર્ષોથી ચેમ્બર માટે અવિરત બજેટ પછીના સેશનમાં સ્ટોક માર્કેટના વિષય પર દક્ષિણ ગુજરાતના રોકાણકારોને વધુ માહિતગાર કરવા માટે તેઓ અવિરત આવી રહ્યા છે. મને એમ લાગે છે કે દેવેનભાઈ આપની આ સફળતાના પાછળનું કારણ પણ એવું જ કંઈક હોઈ શકે કે આપ દિલથી ખરેખર ઇન્વેસ્ટરોને કોઈક ને કોઈક માહિતી આપવા માંગો છો. એકવાર જોરદાર તાળીઓથી આ ભાવના માટે આપણે દેવેનભાઈ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અમે દક્ષિણ ગુજરાતના રોકાણકારો માટે અલગ અલગ વિષયોનું આયોજન કરતા હોઈએ છીએ, પણ બજેટ પછી અમે એ સતત વિચાર કરતા હોઈએ છીએ કે ખરેખર આર્થિક રોકાણકાર તરીકે અમારા રોકાણકારોનું હિત વધુ કેવી રીતે સ્પષ્ટ થઈ શકે. આવનારા 2026-27 ના બજેટની ઇમ્પેક્ટ મારા રોકાણ પર કેવી રીતે થઈ શકે. આ રોકાણની વાત જ્યારે આવે ત્યારે ખિસ્સાની વાતને અનુલક્ષીને આપના વિચારો, મંતવ્યો અને આપના અનુભવનો અમારા ઉદ્યોગકારોને, વેપારીઓને, રોકાણકારોને લાભ મળે આ આશયથી અમે આજે તમને બોલાવ્યા છે. આપના વિષયનું તો અમે જ્ઞાન લઈશું જ, પણ અમને એમ લાગે છે કે અમે તમારી સાથે વધુ 1 to 1 પણ ચર્ચા કરીએ. તો આપના માહિતી પછી અમે તમારી સાથે ખૂબ લાંબુ વાર્તાલાપ પણ કરીશું અને જેનાથી આ આખા ઉદ્યોગકારોના સમૂહને આપના બહોળા લાભ મેળવી શકીએ. ખૂબ ખૂબ આભાર. ચેમ્બર પરિવાર વતી હું આપનો હૃદયથી આભારી છું. નિખિલભાઈનો આભારી વ્યક્ત એટલા માટે કરું છું કે ભલે તેઓને રોકાણ સાથે કાંઈ જ લેવા દેવાનું હોય, પણ સરસાણાથી અહીંયા સુધી તેઓ પધાર્યા છે. પ્રમુખશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. શ્રી મિતેશભાઈ બજેટને ખૂબ સારી રીતે સમજે છે અને એનાલિસિસ પણ કરે છે. મિતેશભાઈ સાથે મારે બજેટ પછી પણ ચર્ચા થઈ કે ખરેખર બજેટ ખૂબ આશાસ્પદ રહી શકે એમ છે.
પણ એને રોકાણકારો કઈ દિશામાં લઈ જઈ શકે એ કદાચ બજારનો ટ્રેન્ડ જ નક્કી કરશે. તો દેવેનભાઈ, આજનો આ આખો ફ્લોર અમે તમને સમર્પિત કરીએ છીએ. આપની પાસેથી આપના બહોળા જ્ઞાનનો આશા રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર. Thank you, Kamlesh. Now I request Sri Devenbhai for his address. ગુડ આફ્ટરનૂન એવરીબડી. સૌથી પહેલા તો નિખિલભાઈ, કેતનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમને કદાચ એવું લાગે છે કે હું સુરત આવી અને બજેટની જ્યારે ચર્ચા કરું છું તેનાથી ઘણા ઇન્વેસ્ટરોને ફાયદો થાય છે, એ તમારો વિશ્વાસ છે. મને ખબર નથી કેટલો ફાયદો થાય છે, પરંતુ મારો પ્રયત્ન ચોક્કસ કરું છું. સુરત માટે એટલા માટે પણ લગાવ છે કે મારી જન્મભૂમિ તો નહીં કહી શકું, પણ મારી માતૃભૂમિ ચોક્કસ કહી શકાય. કારણ કે આ શહેર અમારો ચોકસી પરિવાર માટે આઈ થિંક અમારા બધાનો અહીંયા આગળથી ઉદ્ભવ થયો છે. અમે મુંબઈ જઈને કર્મભૂમિમાં વ્યવસ્થિત થયા છે, પણ વધારે અમારું કનેક્શન સુરત સાથે રહ્યું છે. એટલે ચેમ્બર ઓફ કોમર્સમાં જ્યારે નિખિલભાઈનો આગ્રહ હોય તો મારે ના પાડવાનો સવાલ નથી ઊભો થતો, કારણ કે એ ખાલી ફોન કરીને એક જ વસ્તુ પૂછતા, ક્યારે આવો છો. અને ખરેખર સાચું કહું તો એવી ઓડિયન્સ સાથે બેસવાની મજા આવે કે જે ઓડિયન્સ ઓલરેડી એનલાઇટન્ડ હોય. તમને કદાચ એવું લાગતું હશે કે હું તમને કંઈક આપી રહ્યો છું, પણ જો મારા મનની અંદરથી વાત કરું તો સાચું કહું હું તમારી પાસેથી કંઈક લઈ રહ્યો છું. બિકોઝ એનલાઇટન ઓડિયન્સ જોડે બેસવું અને એ લોકોની સાથે ચર્ચા કરવી એ પણ એક લાવો છે. નિખિલભાઈ બોલે કે તમારે બજેટ જોડે કંઈ લાગે નહીં વળગે, પણ મને અનુભવ છે એમનો આટલા વર્ષોથી. એની પાસેથી જે ક્વેશ્ચન્સ આવે એટલા સચોટ આવે કે તમારે ચેર પર બેસીને સીટ બેલ્ટ બાંધી રાખવો પડે. એટલે એમને ઘણું બધું લાગે વળગે છે, પણ મોડેસ્ટ રહ્યા છે. મિતેશભાઈ, એમની પાસે આપણે ઘણું બધું સાંભળવાનું છે. ચાન્સ મળે તો આઈ થિંક એમની પાસેથી બી અમુક થોડા પોઈન્ટ્સ આપણે કવર કરશું. થેન્ક યુ કમલેશભાઈ ફોર લવલી ઇન્ટ્રોડક્શન. તમે બહુ સરસ વાત કરી તમારા પોઈન્ટ પર. બજેટ આવી ગયું, કંઈ ખબર પડી નહીં, થોડો વખત પછી થયો ને પછી બધા દાબડા ફૂલવા માંડ્યા. આ દાબડા શબ્દ મેં ઘણા વખત પછી સાંભળ્યો. ઓનેસ્ટલી સાચું કહું તો આ બજેટની અંદર જ્યારે બજેટની સ્પીચ પૂરી થઈ ત્યારે મને પોતાને એમ લાગ્યું કે કેવી રીતે કોઈ વ્યક્તિ આટલું કન્સિસ્ટન્ટલી યર આફ્ટર યર એની પ્રાયોરિટીને મીટ કરી શકે છે. લગભગ 9 વર્ષથી આ ફાઇનાન્સ મિનિસ્ટર બજેટ આપે છે. 9th બજેટ હતું એમનું આ વખતનું. આ ગવર્મેન્ટના એવા 11 વર્ષ થયા. એ લોકોના આવ્યા પછી એ લોકોએ કન્સિસ્ટન્ટલી દર વર્ષે એક કન્સિસ્ટન્ટ પ્રોગ્રામ હાથમાં રાખ્યો છે, વિચ ઇઝ અ ગ્રોથ પ્રોગ્રામ. કદાચ મને ઓલમોસ્ટ ક્લોઝ ટુ 40 યર્સ થયા આ માર્કેટની સાથે જોડાયેલા રહીને. અને પહેલા વર્ષોથી જ જ્યારે હું સીએ કરતો હતો એ સમયથી જ માર્કેટની જોડે જોડાયેલો રહ્યો છું. બજેટ આવે ત્યારે બજેટને તે વખતે સાંભળવાનું એવા અવસરો પણ મળ્યા છે કે નાની પાલખીવાળાનું ડ્રેમોન સ્ટેડિયમ પર તમે જઈને બજેટ સાંભળો એવા પણ અવસર મળ્યા છે. અને એવી વ્યક્તિઓ પાસેથી તમને કેટલું શીખવા મળે એ ત્યાંથી હું કદાચ મારી વાતમાંથી તમને કદાચ જે વસ્તુ શીખવા મળતી હોય તે બધાની ફૂલ ક્રેડિટ આવી વ્યક્તિઓને હું આપું છું કે એ લોકોને કારણે આપણે લોકો અત્યારની તારીખમાં આ વસ્તુને એક પ્રથા ચાલુ રાખી શક્યા છે, લોકો સુધી આપણા વિચાર મૂકી શક્યા છે. આજે 40 વર્ષની અંદર બજેટને એનાલિસિસ કર્યું ત્યારે એ કહી શકાય કે દર વર્ષે આપણે બજેટમાં એન્ટર થઈએ સાંભળવા માટે ત્યારે પ્રિપેરેશન સાથે જ એન્ટર થવાનું કે કોઈક સરપ્રાઈઝ આપશે, કોઈક શોક આપશે. છેલ્લા લગભગ 11 વર્ષથી શોક તો નથી જ આવ્યા, પણ પ્લેઝન્ટ સરપ્રાઈઝ ચોક્કસ આવ્યા છે. યર આફ્ટર યર
they have been giving consistently some of the pleasant surprises in form of, I think, the policy measurement, in form of growth in the economy. ગયા વર્ષે જ્યારે બજેટ પ્રેઝન્ટ કર્યું ત્યારે બધા કહેતા ટેક્સમાં કંઈક કન્સેશન આપશે, ટેક્સમાં કંઈક કન્સેશન આપશે. અને જ્યારે ટેક્સેશન પ્રપોઝલ ચાલુ થઈ ત્યારે 12 લાખ રૂપિયા સુધી આવક ટેક્સ ફ્રી કરી દીધી એ લોકોએ. લગભગ 100માંથી 99 જણને ખબર નથી કે 12 લાખ રૂપિયા સુધી આવક ગવર્મેન્ટ ટેક્સ ફ્રી કરી શકે. બટ દે કેપ્ટ ઇટ ટુ 12 લાખ રૂપીસ. અને એ લોકોને કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા હોય એટલે નંબર સાથે દરરોજ રમતા હોય એટલે એક ગેમ ખબર પડતી હોય તમને, તરત કેલ્ક્યુલેશન કર્યું 12 લાખ ફેમિલી ઓફ 4 50 લાખ, એક તો 50 લાખ રૂપિયા સુધીની આવક પર આપણે ટેક્સ જ નથી. Fantastic proposition, and we gave a good credit to the finance minister. Nobody expected, we gave it, she gave it. આ વર્ષે ઘણા લોકો બજેટની અંદર એન્ટર થયા ત્યારે લોકો એ જ વિચાર કરતા ટેક્સમાં કન્સેશન આપશે. ગયા વર્ષે તમને સાહેબ 12 લાખ રૂપિયા સુધી આવક ટેક્સ ફ્રી કરી આપી, હજુ તો તમે પૂરી એબ્સોર્બ નથી કરી, હજુ તમારે કન્સેશન જોઈએ છે ટેક્સની અંદર. આઈ થિંક કદાચ નંબર્સ સાથે આપણો લોકોનો નાતો નથી એટલે આપણે ગણતા નથી. આ વર્ષે બજેટના ફિગર એનાઉન્સ થયા, એમાં બજેટનો રિવાઇઝ એસ્ટિમેટ એ લોકો FY26 નો મૂક્યો છે. એમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પર્સનલ ઇન્કમ ટેક્સ કલેક્શન એસ્ટિમેટેડ એટ 14.7 lakh crores, corporate tax collection expected by FY26 2 મહિના almost 2 મહિના પછી of 12.5 lakh crores. First time in the history of the country personal income tax has taken over corporate income tax. ઇફેક્ટ ક્યાંથી આવી? ટેક્સની અંદર 12 લાખ બચત કરીને આપી દીધા. Every single person who was up till now not disclosing income actually started filing returns. 2014ની અંદર લગભગ 3 કરોડની આસપાસના રિટર્ન ફાઇલ થતા હતા, આજે લગભગ 12 કરોડના રિટર્ન ફાઇલ થાય છે. ફંડામેન્ટલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કંઈક છોડશો તો કંઈક આવશે. ગુજરાતી ભાષાની કહેવત છે, છોડ્યું છે ટેક્સ છોડ્યો છે તો નવા પૈસા આવ્યા. And this is what I think is the basic principle this government is following. We like it. બીજો પોઈન્ટ, આ પૈસા આવ્યા તે પૈસા ગયા ક્યાં આગળ? 14,000 કરોડની લગભગ મંથલી SIP ચાલતી હતી. SIP ફિગર હેઝ નાઉ ટચ 30,000 crores. સૌથી પહેલો રૂપિયો હિન્દુસ્તાનની ઇકોનોમીની અંદર લોકો સેવિંગ્સમાં આપતા હોય છે. આપણી જીડીપીના લગભગ 30% સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટમાં જાય છે. એટલે $4 trillion જીડીપી હોય તો $1.2 trillion ઇઝ ગોઈંગ ઇન્ટુ સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ. આપણે બધા લોકોની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે. ઇન્ડિયા ઇઝ અ સેવર્સ ઇકોનોમી. આપણે સેવ કરીએ છીએ. નાનામાં નાનો માણસ પણ પોસ્ટ ઓફિસમાં જઈને પૈસા મૂકે છે. આઈ થિંક ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ કન્ટ્રી. આપણે પૈસા સેવ કરીએ છીએ એટલે આપણે ગ્રો કરીએ છીએ. જે પૈસા ગવર્મેન્ટનું માઇન્ડ જે ચાલે છે એ સમજવા જેવું છે. એ કહે છે કે આ પૈસા જો હું લોકોના હાથમાં મૂકીશ તો આ લોકો 2 રીતે કામ કરશે. એના 2 પોકેટ છે. આપણા બધાના 2 પોકેટ આગળ હોય છે આપણી પાસે. પહેલું પોકેટ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટનું ને બીજું પોકેટ ખર્ચાનું. 30,000 કરોડની SIP રિફ્લેક્ટ કરે છે કે સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ. FY27 જે 2 મહિના પછી સ્ટાર્ટ થશે, expected છે કે we will reach to annualize rate of around 50,000 crore in 27-28 financial year monthly SIP. This is where I think we are progressing. 2 કરોડ અકાઉન્ટ હતા કે 3 કરોડ અકાઉન્ટ હતા, એની સામે અત્યારે તારીખમાં 20 કરોડ અકાઉન્ટ ડિમેટના છે. 13 કરોડ યુનિક ક્લાયન્ટ કોડ્સ છે. દર મહિને લગભગ 40 લાખ નવા ક્લાયન્ટ અકાઉન્ટ ખુલતા જાય છે, ડીમેટ અકાઉન્ટ ખુલતા જાય છે. અને છતાં 145 કરોડની વસ્તીમાં
હજુ આપણે લોકો 15% જ પહોંચ્યા છે. મારા હિસાબે આ નંબર્સ લગભગ 90 કરોડથી 100 કરોડ અકાઉન્ટનો હોવો જોઈએ. અને ધીસ વિલ નોટ બી ટુ ફાર ફોર ધીસ કન્ટ્રી, કારણ કે આ પૈસા ગવર્મેન્ટે તમારા હાથમાં મૂકી દીધા છે. એવરી સિંગલ પર્સન વિલ બી પુટિંગ મની ઇન્ટુ ઇન્વેસ્ટમેન્ટ્સ. સો બજેટની સાથે ઇન્વેસ્ટમેન્ટને કવર કરવા માટેનો જે મુદ્દો આપણે કીધો એ મુદ્દો મારો ચાલુ જ રહેશે. વચ્ચે વચ્ચે ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ પુટઅપ કરતો રહીશ. જે લોકોને એમ લાગતું હોય કે આ બજેટમાં કાંઈ જ નથી, તો યાદ રાખજો, તમે ઇન્વેસ્ટ નહીં કરશો તો બાકીના જે નવા 20,000 કરોડની એસઆઈપી સાથેના અકાઉન્ટ ખુલવાના છે એ લોકો ઇન્વેસ્ટ કરશે. This is the time this country is enjoying and will further enjoy. બીજું, એ લોકોએ જ્યારે સક્સેસ જોયું ટેક્સ રેટનું, તરત જ 6 મહિનાની રાહ નથી જોઈ અને જીએસટીના રેટ ઘટાડી નાખ્યા. અને ઓલમોસ્ટ 2 રેટની અંદર જીએસટી આજની તારીખમાં આ કન્ટ્રીમાં ચાલી રહ્યો છે. અનપ્રેસિડેન્ટેડ. વર્લ્ડના કોઈ બી કન્ટ્રીનો ઇતિહાસ કાઢીને તમે જુઓ, જે લોકોએ જીએસટી એડપ્ટ કર્યું છે એ લોકોને કોઈને કોઈ સિરિયસ ચેલેન્જ આવ્યા છે. આપણે લોકોએ 2016ની અંદર જીએસટી એડપ્ટ કર્યું અને આજની તારીખમાં 8 વર્ષ 9 વર્ષ પછી વી આર મેકિંગ સક્સેસ આઉટ ઓફ ધીસ જીએસટી સિંગલ ટેક્સ અક્રોસ ધ કન્ટ્રી. જે ટેક્સ કલેક્શન મંથલી 1,80,000 કરોડનું આવતું હતું, જીએસટી રેટ રિડ્યુસ કરવાથી 2 લાખ કરોડ થઈ ગયો. Those who were buying without paying GST, they started buying with GST. મોટો મુદ્દો એ જ રહે છે. ડાયરેક્ટ ટેક્સ પૈસા બચાવ્યા, ઇનડાયરેક્ટ ટેક્સ પૈસા બચાવ્યા, પૈસા પાછા સાયકલ થઈને કન્ટ્રીમાં આવી ગયા. આ જે ટેક્સ કલેક્શન જે આ દેશની અંદર આવ્યું, બજેટની અંદર કદાચ એનો સેન્ટર પોઈન્ટ અહીંયાથી સ્ટાર્ટ થાય છે. ઇફ યુ આસ્ક મી એટ ધ એન્ડ ઓફ ધ બજેટરી સ્પીચ, મારી ઓફિસમાંથી મારા એનાલિસ્ટો મને પૂછ્યું કે સર બજેટ માટે એક લાઇનમાં વ્યૂ જોઈએ છે. મેં ફક્ત એક જ લાઇન કીધી, બેક ટુ બેઝિક્સ એન્ડ બેક ટુ બેલેન્સિંગ. બેક ટુ બેઝિક because I think 10% GDP growth rate is projected. Back to balancing because fiscal deficit જે આપણા કન્ટ્રીની અંદર રેવન્યુ કલેક્શન અને એક્સપેન્ડિચર સ્પેન્ડિંગ એ બે વચ્ચેનો જે તફાવત છે એ કોવિડ વખતે જ્યારે ફિસ્કલ ડેફિસિટ શૂટઅપ થઈ ગઈ હતી 5.5%ની અબાવ, એ ઘટાડીને આપણે 4.8% લઈ આવ્યા FY25માં. FY26માં એસ્ટિમેટેડ 4.4% લઈ આવ્યા અને ફાઇનાન્સ મિનિસ્ટરે કન્ફર્મ કર્યું પાર્લામેન્ટની અંદર કે વી વિલ બી અચીવિંગ 4.4% ફિસ્કલ ડેફિસિટ. FY27 માટે પ્રોજેક્ટેડ ફિસ્કલ ડેફિસિટ ફિગર ઇઝ 4.3%. And what you like most about this government, that they give you forecasted figure. They are targeting 3.5% fiscal deficit by 5 વર્ષ પછી 2030માં, which means that બે ત્રણ વસ્તુ કમ્યુનિકેટ થઈ ગઈ આગળ. વર્લ્ડને કીધું અમે લોકો ગ્રોથ 10% પર કરશું, બેક ટુ બેઝિક. વર્લ્ડને કીધું અમે લોકો ફિસ્કલ ડેફિસિટ ઘટાડીને 3.5% પર લઈ આવશું, બેક ટુ બેલેન્સિંગ. આ જે મહત્વનો પોઈન્ટ એટલા માટે આને હું ગણું છું કે ફાઇનાન્શિયલ માર્કેટની અંદર ઇન્વેસ્ટર તરીકે તમને એક સહજ આદત છે કે તમે નંબર્સ સાથે રમો. ફોરકાસ્ટેડ EPS, ફોરકાસ્ટેડ અર્નિંગ્સ, ફોરકાસ્ટેડ પરફોર્મન્સ આપણે લોકોને એક સહજ આદત છે ઇન્વેસ્ટર તરીકે. જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર એઝ અ કન્ટ્રીમાં તેમને ફિગર આપે કે 3.5% મારી ફિસ્કલ ડેફિસિટ રહેશે 5 વર્ષ પછી, અને સાથે કમિટમેન્ટ મળે કે અત્યારે મારું ડેટ ટુ GDP જે 56% છે એ ઘટાડીને 50% થશે. This is sounding excellent music to ears. વર્લ્ડના કોઈ દેશની અંદર આ પરિસ્થિતિ નથી કે જેની અંદર ડેફિસિટ બી કંટ્રોલ થાય છે, ગ્રોથ બી આવી રહ્યો છે અને એટ ધ સેમ ટાઈમ ડેટ ઘટી રહ્યું છે. અમેરિકા જેવા દેશની અંદર $30 ટ્રિલિયન ઇકોનોમીની સામે ડેટ લગભગ $38 ટ્રિલિયન છે. નેશનલ ડેટ ઇઝ $38 ટ્રિલિયન. એ લોકોની દર વર્ષે ઇન્ટરેસ્ટની લાયબિલિટી $1 ટ્રિલિયન છે. આપણા દેશના જીડીપીના 25% એ લોકો ફક્ત ખાલી ઇન્ટરેસ્ટમાં ભરે છે. ને આપણા દેશની અંદર $4 ટ્રિલિયનની ઇકોનોમીની સામે ડેટ કમ્પોનન્ટ હાફ છે.
which means we are financially most disciplined country. જે એક સમયે આ દેશને માટે એક ક્વેશ્ચન હતો કે વી આર નોટ ફાઇનાન્શિયલી ડિસિપ્લિન કન્ટ્રી, વી હેવ બ્રોટ ધીસ પર્ટિક્યુલર સિચ્યુએશન ટુ અસ કે વી આર ફાઇનાન્શિયલી મોસ્ટ ડિસિપ્લિન કન્ટ્રી. હું આના પર એટલા માટે એમ્ફોસિસ કરું છું કે મને ખબર છે કે આપણે બજાર માટેની વાત કરવાની છે. જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટરો કોઈ કન્ટ્રીને જોતા હોય, આપણે કોઈ કંપનીની બેલેન્સ શીટ જોતા ઇન્વેસ્ટર તરીકે, ત્યારે આપણે લોકો શું જોઈએ છે કંપનીની બેલેન્સ શીટમાં? કેટલો ડેટ છે, કેટલી રિપેરમેન્ટની એબિલિટી છે, કેટલી નેટવર્ક છે, કેટલી કમાવાની ક્ષમતા છે, એ બધા ફેક્ટર જોતા હોઈએ છે. બહારનો વ્યક્તિ જ્યારે દેશની અંદર ઇન્વેસ્ટ કરવા માટે આવતો હોય ત્યારે હંમેશા એ જોતો હોય કે આ દેશ પાસે કેટલું ડેટ છે, કેટલું ઇન્ટરેસ્ટ પે કરવાની ક્ષમતા છે, કેટલું અર્નિંગ કમાશે, જીડીપી ગ્રોથ રેટ, એ બધા ફેક્ટર એ ગણતો હોય. અને આપણા દેશની અંદર આપણે લોકો આ ફોર્મ્યુલા સરસ રીતે છેલ્લા 11 વર્ષથી મેનેજ કરી રહ્યા છે. દેટ ઇઝ વાય આઈ લાઈક ધીસ પર્ટિક્યુલર ગવર્મેન્ટ કે જે લોકો કોઈ બી જાતના રૂડ શોક આપ્યા વગર સતત આ કન્ટ્રીની અંદર આઈ થિંક કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ આપી રહ્યા છે. આ બજેટનો મેં જ્યારે શરૂઆત કરી વાત કરવાની કે આ બજેટની અંદર જ્યારે ટોક પતી એ પછી મારા મગજમાં ફક્ત આટલો જ વિચાર આવ્યો, બ્રિલિયન્ટ. This is the brilliant exercise that this country is getting it. કારણ કે તમને જ્યારે આટલું સહેલાઈથી મેથ્સ તમારી સમક્ષ કોઈ મૂકતું હોય અને તમને એ સબ્જેક્ટને અન્ડરસ્ટેન્ડિંગ કરવાની એટલી એબિલિટી મળતી હોય તમને, આઈ થિંક તમને એમ કન્સિસ્ટન્ટલી ફીલ થાય કે ના, આની અંદર ખરેખર મજા આવશે. વી ફેલ્ટ કે હવેનો જે સમય જે આવી રહ્યો છે એની અંદર આ ગવર્મેન્ટ શું કરશે એને માટે કદાચ બજેટ માટે લોકોએ બધા વિચાર કરવા ચાલુ કર્યા. મારા હિસાબે આઈ થિંક કદાચ બજેટની પહેલા, બજેટની અંદર અને બજેટની પછી આ ત્રણે જગ્યાએ ગવર્મેન્ટે અમુક કામ કર્યા છે એટલે સમજી લઈએ. બજેટના એક વીક પહેલા યુરોપિયન યુનિયન જોડે 27 દેશો જોડે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યું. 5 વર્ષની અંદર $200 બિલિયન ટ્રેડ સેટ કર્યું. છેલ્લા 20 વર્ષથી આપણો દેશ યુરોપિયન યુનિયન જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવા માટે મથામણ કરી રહ્યો હતો. છેલ્લા 1 વર્ષથી અમેરિકા આપણે પજવી રહ્યું છે એગ્રીમેન્ટ સાઇન કરવા માટે. અને જ્યારે એક બાજુ કોઈ તમને તકલીફ આપી રહ્યું હોય ત્યારે બીજી તરફ તમે બીજા દેશ જોડે એગ્રીમેન્ટ સાઇન કરો છો જે 20 વર્ષથી નહોતું થયું, તમે 12 મહિનામાં કરીને બતાવી દીધું. વોટ મેસેજ ડીડ વી ગીવ ટુ અમેરિકા? We told them, yes, I think we want to trade with you, but at our terms. European Union જોડે અમે લોકોએ એગ્રીમેન્ટ કર્યું છે at our terms. We are allowed to export to those countries, they are allowed to export into our countries. But when they export, I think it will be quota-based export. When we export, it is a free export. Win-win condition માં we won more than they won. Most important point. And we'll elaborate this subject a little bit more. બીજા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UAE, જે દેશો સાથે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યા એની અંદર અગેન વી ગેવ અ સિગ્નલ કે વી વિલ ગીવ યુ ફ્રી ટ્રેડ એન્ડ વી વિલ સ્ટાર્ટ આઈ થિંક ઓપરેટિંગ એઝ કંપનીઝ વર્કિંગ ટુગેધર. લગભગ રફલી ફોર નંબર સેક $300 બિલિયન ટ્રેડ આપણે બીજા દેશો સાથે સાઇન અપ કર્યો. Before America came back after budget, we already had in our pocket $500 billion worth of trade treaty signed up. એનો મિનિંગ શું થાય? એનો મિનિંગ એ થાય કે આપણા દેશની અંદરથી જે પ્રોડક્ટ્સ બને છે એને એક્સપોર્ટ કરવા માટે આ દેશે જે વ્યવસ્થા ઊભી કરી છે એ વ્યવસ્થા ઊભી કરી નાખી. બીજા દેશોને તૈયાર કર્યા કે અમે લોકો જે પ્રોડક્ટ્સ બનાવીએ તમારા લોકોએ અમારી પાસે લેવા હોય તો અમે લોકો તમને આ પોસિબિલિટી આપીએ છીએ. મે બી અમેરિકાની સાથે આપણા જે ડિસ્કશન ચાલતા હતા ને છેલ્લા લગભગ વર્ષથી આપણે લોકો પેનલ્ટી ટેરિફ ઓલ્સો ઇન્ક્લુડેડ 50% આપણે ટેરિફ આપણા પર લાગુ કરવામાં આવ્યો. આઈ થિંક થ્રુ ધીસ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એના પછી બજેટ, એ બે વસ્તુથી આપણે લોકો આખા વર્લ્ડની અંદર એક બીજું સિગ્નલ આપવાનું ચાલુ કર્યું. બજેટમાં શું સિગ્નલ આપ્યા?
બજેટની અંદર અનેક સિગ્નલ આપ્યા છે. સૌથી પહેલું જે રીતે આપણે વાત કરીએ એ પ્રમાણે તો આપણે લોકોએ બેક ટુ બેઝિક અને બેક ટુ બેલેન્સિંગનું એક સિગ્નલ આપી દીધું. ગ્રોથ 10%નો, ડેટ 50%નું જીડીપીનું અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિથ ઓલ અધર નેશન્સ ઓફ ધ વર્લ્ડ. બજેટમાં આપણે લોકોએ જે સિગ્નલ આપ્યા એ ફંડામેન્ટલી બહુ ઇમ્પોર્ટન્ટ સિગ્નલ આપ્યા આપણે. સૌથી મોટું અને મારા હિસાબે જો કદાચ આ બજેટનું સૌથી મોટું ટ્રમ્પ કાર્ડ હોય તો એ ટ્રમ્પ કાર્ડ છે ગિવિંગ ટેક્સ હોલિડે ટુ ડેટા સેન્ટર્સ ફોર 20 years. જ્યારે બીજા દેશો અમેરિકા 45% ટેક્સ રેટ છે, કેનેડામાં 54% ટેક્સ રેટ છે, યુરોપિયન યુનિયનની અંદર અનેક દેશોમાં અલગ અલગ ગણીને બી તો બી 30% થી 40%ની વચ્ચેના ટેક્સ રેટ્સ છે. ઇન્ડિયાની અંદર કોર્પોરેટ ટેક્સ 22% છે, સરચાર્જ સાથે 25% જેટલો થતો હશે. We gave a signal that you come into this country, we will not charge you tax for 20 years. ઘણા લોકોને કદાચ આ સબ્જેક્ટની તે દિવસે સમજ જ નથી પડી. અમે લોકો એટલા માટે આ સબ્જેક્ટ સમજી શક્યા કારણ કે કદાચ આ સબ્જેક્ટનો પહેલી થોડો અમે લોકોએ અભ્યાસ રાખ્યો હતો એટલા માટે. અને આઈ ટેક લિટલ ટાઈમ ટુ એક્સપ્લેન ધીસ સબ્જેક્ટ કારણ કે આપણા ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલો સબ્જેક્ટ છે. વર્લ્ડની અંદર આપણે બધાને એક વસ્તુ ખબર છે, ડેટા સેન્ટર એટલે તમારે એક બિલ્ડિંગ હોય, એ બિલ્ડિંગની અંદર તમારે અનેક જાતના સર્વર્સ પડ્યા હોય, એ સર્વરમાંથી તમારા બધાના અકાઉન્ટ્સ એટલે અકાઉન્ટ્સ ઓપરેશન્સ બધી જ વસ્તુ તમારે સર્વરની અંદર તમારે ત્યાં સ્ટોર થતી હોય અને સર્વરનો વર્લ્ડ વાઇડ એક્સેસ ત્યાંથી થતો હોય. દેટ ઇઝ ધ રોલ ઓફ એ ડેટા સેન્ટર ઇન અ સિમ્પલ લેંગ્વેજ ફોર મેની ઓફ અસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે સબ્જેક્ટ ઊભો થયો એની અંદર ડેટા સેન્ટરની સાથે સાથે કમ્પ્યુટિંગ નીડ અરાઇઝ થવાની ચાલુ થઈ. દેટ મીન્સ ચેટ જીપીટી સાથે આપણે બધા હવે ફેમિલિયર થઈ ગયા છે. વર્લ્ડના લગભગ દિવસના 80 કરોડ લોકો ચેટ જીપીટી વાપરે છે. દિવસના 80 કરોડ લોકો ચેટ જીપીટી વાપરે છે, which is 10% of world's population. જ્યારે એ ટાઈપનું કમ્પ્યુટિંગ જરૂર પડે એ ડેટા સેન્ટરના માધ્યમથી એ કમ્પ્યુટિંગ પોસિબલ થાય છે. ઇન્ટરનેટ ઇઝ અ બ્રિલિયન્ટ ઇનોવેશન. ઇન્ટરનેટ પછી જો એક બીજું નેક્સ્ટ ઇનોવેશન થયું હોય 40 વર્ષ કે 50 વર્ષ પછી તો એ ઇનોવેશન થયું છે એઆઈનું. એની અંદર લગભગ 10x સ્પીડ સાથે આજની તારીખમાં આપણે લોકો ઇન્ફોર્મેશન પુલ કરી રહ્યા છે. 10 times ફાસ્ટર સ્પીડ સાથે આપણે ઇન્ફોર્મેશન પુલ કરી રહ્યા છે. પણ એ ઇન્ફોર્મેશન જ્યારે પુલ કરીએ છીએ ત્યારે ડેટા સર્વરમાં જે ડેટા પડ્યો છે, વર્લ્ડ વાઇડ સર્વરની અંદર જે ડેટા પડ્યો છે એને પ્રોસેસ કરવાનો, એને કમ્પ્યુટ કરવાનો અને તમારા સુધી એક જ માત્રાની અંદર અડધી સેકન્ડ કે 1 સેકન્ડ કે 1 મિનિટની અંદર તમારે એ વસ્તુ પહોંચાડવાની, એ જે પ્રોસેસ છે એ ક્લાઉડ કમ્પ્યુટિંગનો પ્રોસેસ કહેવાય. એ ડેટા સેન્ટર થકી થઈ રહ્યો છે. વર્લ્ડની અંદર ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન, એનવીડિયા, ઓરેકલ, એપલ અનેક કંપનીઓ પોતપોતાના ડેટા સેન્ટર સાથે પોતાની એપ્લિકેશન રન કરી રહી છે. માઇક્રોસોફ્ટ જેવી કંપની તો અલાસ્કાની અંદર પાણીની અંદર ડેટા સર્વર મૂક્યું છે લોકો. કારણ કે ડેટા સેન્ટરનો આઉટકમ એક એવો છે કે જ્યારે તમારે આટલા લેવલ પર પ્રોસેસિંગ ફાસ્ટ થતું હોય તો એ વખતે હીટ જે જનરેટ થાય તે હીટને કૂલ કરવા માટે તમારે બહુ સિગ્નિફિકન્ટ અમાઉન્ટ ઓફ એર કન્ડિશનિંગ આપવું પડે અને દેટ ઇઝ અ સિગ્નિફિકન્ટ કોસ્ટ. એના પર બી આપણે વાત કરીએ. પણ પોઈન્ટ અહીં આગળ એવો એક થાય છે કે ઇન્ડિયાએ 20 વર્ષ માટે ડેટા સેન્ટરની ટેક્સ રેટ સાથે કેમ આ મેજર એનાઉન્સ કર્યા જ્યારે બીજા બધા દેશો કરી શકતા હતા? પહેલું રીઝન, વર્લ્ડ ઇઝ મૂવિંગ ઇન ધ ડિરેક્શન ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બધાને ખ્યાલ આવી ગયો છે. કદાચ હજુ આપણે અત્યારની તારીખમાં જે એપ્લિકેશનો જોઈ રહ્યા છે, હજુ સરફેસને સ્ક્રેચ કરવા જેટલી એપ્લિકેશન જોઈ રહ્યા છે. વી વિલ બી સીઈંગ સમ ઓફ ધ ફાઇનેસ્ટ એપ્લિકેશન્સ. જે રીતે આજની તારીખમાં તમારા મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ વગર તમને ચાલતું નથી, એ રીતે સમ ઓફ ધ એપ્લિકેશન વિલ કમ તેના વગર તમને ચાલશે નહીં. એ ટાઈપની એપ્લિકેશનો ડેવલપ કરી રહ્યા છે. કદાચ આ ફોર્મેટમાં આપણે એટલી બધી ડિસ્કસ એપ્લિકેશનો નહીં કરી શકશું, પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હિયર કે આ જે ડેટા પ્રોસેસ કરવા માટે ડેટા સેન્ટરની જે જરૂર પડે એમાં
ઇન્ડિયા પાસે શું છે એ સમજી લઈએ. સૌથી પહેલા વી આર ધ આઈટી ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ. વી પ્રોવાઇડ આઈટી સર્વિસીસ ટુ પીપલ. દેટ મીન્સ ધ ટેલેન્ટ ઇઝ અવેલેબલ. અ ટ્રેન્ડ ટેલેન્ટ ઇઝ અવેલેબલ. 145 કરોડની વસ્તીવાળો દેશ છે. એવરેજ એજ 29 વર્ષ છે. અને 10 વર્ષ પછી જ્યારે 157 કરોડની વસ્તી થશે ત્યારે લગભગ 67% પોપ્યુલેશન આપણું will be under age of 30. In fact, to be precise, it will be somewhere around 25-26. Which means world ની અંદર બીજા દેશો including China ધીમે ધીમે એજેડ થતા જાય છે. India is becoming younger country. Something like that. પણ પેલા ભાઈ છે યંગ દેખાય છે ને, હમણાં આવશે થોડી વારમાં. હા રહ્યા. So India is becoming young country. અમારો ઘણા વર્ષ જૂનો ફોટો એ લોકો મૂક્યો છે. મને બી આનંદ થાય જોઈને. I wish કે આવો દેખાવ. So India is becoming a younger country. 10 years from now, we will have the team of people who would be available to the world for providing various services related to the applications which will come out of this AI. So સૌથી પહેલા મેન પાવરની સ્ટ્રેન્થ. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેન્થ ઇન ધીસ કન્ટ્રી. ડેટા સેન્ટરને ચલાવવા માટે પાવરની જરૂર પડે. ડેટા સેન્ટરને ચલાવવા માટે એર કન્ડિશનિંગ જરૂર પડે. ડેટા સેન્ટરને ચલાવવા માટે ચિપ્સની જરૂર પડે. સેમિકન્ડક્ટર્સ ચિપ્સની જરૂર પડે. સર્વરની જરૂર પડે. આ દરેક અને મેન પાવરની જરૂર પડે. આ દરેકે દરેક વસ્તુમાંથી ઇન્ડિયા પાસે અમુક વસ્તુ થઈ ગઈ છે. પાવર, થર્મલ પાવર આજની તારીખમાં લગભગ 550 ગીગાવોટ જેટલી કેપેસિટી કે એનાથી થોડીક ઉપર કેપેસિટી આપણી પાસે છે. એની લગભગ 50% કેપેસિટી રિન્યુએબલ એનર્જીમાંથી આવે છે આજની તારીખમાં. ઇનફેક્ટ 2027માં આપણે જે ટાર્ગેટ આપ્યો હતો રિન્યુએબલ એનર્જીનો એ આપણે 2025માં અચીવ કરી નાખ્યો છે. વી આર રનિંગ અહેડ ઓફ ટાઈમ એઝ ફાર એઝ આઈ થિંક બિલ્ડિંગ ધ રિન્યુએબલ એનર્જી. 2030નો જે ટાર્ગેટ છે, total requirement of power in 2030 in this country would be somewhere around 875 gigawatts. એના લગભગ 60 થી 70% India will be having renewable energy. Which means આ દેશને ભગવાનની કૃપા છે આપણા પર કે લગભગ 11 મહિના સુધી સૂર્યનારાયણ આપણા દેશની અંદર કૃપા રાખે છે. આપણે તડકો પુષ્કળ મળે છે એને કારણે આપણે એનર્જી જનરેટ કરી શકીએ છીએ. અને આ એનર્જી જનરેટ કરી રહ્યા છે એની અંદર જે પાવર ઉત્પન્ન થાય છે એ પાવર તમારે વાપરવો પડે. એ પાવર વાપરવા માટે આપણે એપ્લિકેશનો બી લાવવી પડે. ડેટા સેન્ટર ઇઝ અ પાવર ગઝલર અને વી આર બ્રિંગિંગ દેટ એપ્લિકેશન ઇન ધીસ કન્ટ્રી. કારણ કે પીએમ સાહેબે, મોદી સાહેબે 1 કરોડ હાઉસહોલ્ડની ઉપર લગભગ તમારે સોલાર પેનલ માટેની સુવિધા ઊભી કરીને આપી દીધી. Which is translating into about 18,000 crore worth of income for people. That means કે જો હું મારા રૂફટોપ પર સોલાર રાખતો અને હું ગ્રીડમાંથી પાવર નહીં પરચેસ કરતો તો મારી પાવરની કોસ્ટ 0 છે અને જે પૈસા બચે છે એની ટોટલ અમાઉન્ટ 18,000 કરોડ થાય છે. ટુ બી પ્રિસાઇઝ ઇટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ કે 18,000 કરોડને તમે સાથે ગુણી નાખો, બાકી 1 રૂપિયો જે તમારા હાથમાં હોય એ 7 times હેન્ડ્સ ચેન્જ કરતો હોય તો લગભગ ક્લોઝ ટુ તમારે 1 લાખ કરોડ પ્લસ આઈ થિંક તમારે અવેલેબલ સ્પેન્ડિંગ થાય. ઇટ્સ અ ડિફરન્ટ ઇશ્યુ. પણ સરપ્લસ પાવર જે જનરેટ થાય, તમે ગ્રીડની જગ્યાએ તમે સોલાર પાવર યુઝ કરો છો તો સરપ્લસ પાવર જે જનરેટ થાય વાપરશો ક્યાં આગળ? એને વાપરવા માટે કોઈકે વિચાર કર્યો કે જે સૌથી વધારે પાવર ખાય છે એને પહેલાં બોલાવો. અને ડેટા સેન્ટર ઇઝ અ પાવર ગઝલર એટલે એના માટે એ લોકોએ સૌથી પહેલાં વિચાર કર્યો કે we are creating power capacity which no other nations of the world is creating. Today India is the 3rd largest country of the world after America and China as far as renewable energy is concerned. Okay. અને એ પાવરની અંદર આપણે લોકો એક નવો ડાયમેન્શન એડ કરીએ છીએ. એકચ્યુઅલી રિન્યુએબલ પાવરની અંદર બધા લોકો લગભગ સોલાર અને વિન્ડ જ ગણે છે, પણ there are 5 areas which are basically I think forming part of renewable power segment. Solar, wind, બાયોગેસ, ન્યુક્લિયર પ્લાન્ટ. સ્મોલ ન્યુક્લિયર પ્લાન્ટની ગયા વર્ષે બજેટની અંદર પ્રોવિઝન આપવામાં આવ્યું છે. અને 5th એરિયા ઓફ પાવર ઇઝ ગ્રીન હાઇડ્રોજન.
હાઇડ્રોજન આપણે ખબર છે 1960 થી આ ટેકનોલોજી છે. કન્વેન્શનલ પાવર યુઝ કરીને પાણીને ઓક્સિજન અને હાઇડ્રોજન છૂટા પાડી અને હાઇડ્રોજનને સ્ટોર કરીને એને પાવર તરીકે વાપરી જ શકાય. પરંતુ એ બહુ કોસ્ટલી અફેર છે, કારણ કે તમે ગ્રીડ પાવર 10 રૂપિયા પર કે 12 રૂપિયા પર યુનિટ પરચેસ કરતા હો અને પછીમાંથી હાઇડ્રોજન બનાવો તો તમારી કોસ્ટ પાવરની 15 રૂપિયા પર યુનિટ આવે. પણ તમે સોલારમાંથી પાવર વાપરી અને આ ગ્રીન હાઇડ્રોજન બનાવો તો તમારી કોસ્ટ નેક્સ્ટ ટુ નથિંગ આવે, કારણ કે લગભગ સોલારની કોસ્ટ આજની તારીખમાં સોલારનો ટ્રેડ જે થઈ રહ્યો છે એ 2 રૂપિયા 10 પૈસા પર ટ્રેડ થઈ રહ્યો છે સોલાર પાવર. વિચ મીન્સ ઇફ યુ આર અ કેપ્ટિવ યુઝર, apart from capital cost, you are not paying any money on solar power. Zero cost. No wonder Adani's અને Reliance બે જણા કચ્છની અંદર આટલા મોટા સોલાર ફાર્મ નાખી રહ્યા છે. ઇનફેક્ટ રિલાયન્સે જે આખી રિન્યુએબલની ફેસિલિટી ઊભી કરી છે લેન્ડ એરિયાની અંદર, that is equal to more than 4 times the size of Singapore city. This is the level of, I think, investment which this country is making silently. We feel કે જે આ કેપેસિટી ઊભી થઈ રહી છે એને માર્ગ આપવા માટે આપણે લોકો આ વસ્તુ લાવ્યા છે ડેટા સેન્ટરની. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આપણે ગ્રીન હાઇડ્રોજનની વાત કરી. જે મોટા પાવર કન્ઝ્યુમિંગ સેક્ટર્સ છે, ડેટા સેન્ટર ઇઝ ધ લાર્જેસ્ટ પાવર કન્ઝ્યુમિંગ સેક્ટર ઓફકોર્સ, રિફાઇનરી ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ પાવર કન્ઝ્યુમિંગ સેક્ટર, મેટલ કોમોડિટીઝ જે પ્રોડ્યુસ થાય છે તે લોકો પાવર કન્ઝ્યુમ કરે છે, fertilizer plants power consume કરે છે. So every such industry which are large industries, they consume significant amount of power. અને આ જે પાવર કન્ઝ્યુમ થાય છે એ પાવર તમારો સફિશિયન્ટ નથી થવાનો ખાલી સોલાર પેનલ નાખવાથી, કારણ કે સોલાર પેનલની અંદર અલ્ટિમેટલી તમે લેન્ડ વાપરી રહ્યા છો અને એટ ધ સેમ ટાઈમ જો દિવસના ટાઈમે પાવર કન્ઝ્યુમ થયો હોય અને તમે ડાયરેક્ટ સપોઝ રિફાઇનરી માટે પાવર વાપરી નાખો દિવસના ટાઈમે જે જનરેટ થયો હતો, રાતના ટાઈમે રિફાઇનરી રન કરવા માટે પાવર ક્યાંથી લાવશે? સો ધ પ્રોસેસ ઇનોવેટેડ ઇઝ, જે દરિયાનું પાણી છે, ઓશનમાંથી જે પાણી મળે છે તમને, એને ડિસેલિનેટ કરવાનું અથવા ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસ રન કરી એને ડિસેલિનેટ કરવાનું. એક બાજુ હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડવાના, એમાંથી જે રહી જાય રેસિડ્યુ જે બચી જાય એ રેસિડ્યુને બી ફર્ધર વાપરવાનું. એક પ્રોસેસ પ્રૂવન પ્રોસેસ થઈ ગયો છે. ઇનફેક્ટ આઈ થિંક આઈ વિલ એન્કરેજ સમ ઓફ યુ ટુ ગો થ્રુ ધીસ પર્ટિક્યુલર પ્રોસેસ. ચાઇના રિસેન્ટલી કમ્પ્લીટેડ વન સક્સેસફુલ pilot in their state-owned refinery called Sinopec. Sinopec ran, that is subject called Google માં જો જોજો તમે, ocean refinery is a subject. What they did in ocean refinery, દરિયાના પાણીમાંથી જે પાણી મળે એ પાણીમાંથી એ લોકોએ સોલાર પાવર, વિન્ડ પાવર યુઝ કરી ઇલેક્ટ્રોલાઇઝર પ્રોસેસ રન કરી હાઇડ્રોજન પ્રોડ્યુસ કર્યો. બાકીનું પાણી જે ડિસેલિનેટ વોટરમાંથી ઊભું થયું એ પોર્ટેબલ વોટર થયું અને પોર્ટેબલ વોટર they could produce at a cost of 25 rupees per 1000 liter. અત્યારે આપણે લોકો જે ડિસેલિનેટ કરીએ છીએ જામનગરમાં પાણી, એની અને ઇન્ડસ્ટ્રીમાં પણ વપરાય છે પાણી, પછી એની કોસ્ટ લગભગ 85 રૂપીસ ટુ 1000 લીટર્સ આવે છે. અને એમાંથી જે બાકીનું જે રેસિડ્યુ વધી જાય છે અત્યારના કન્વેન્શનલ પ્રોસેસની અંદર, એ જે રેસિડ્યુ વધી જાય છે એને આપણે પાછું દરિયામાં ડમ્પ કરી દઈએ છીએ, કારણ કે આ તો ખારું પાણી છે, એમાંથી રેસિડ્યુ વધવાનું છે. એટલે વોટ ઇઝ ધેટ રેસિડ્યુ? ધ ફર્સ્ટ થિંગ વિચ કેમ આઉટ, bromine. Second thing which came out, lithium. Third thing which came out, magnesium. Bromine, magnesium and lithium. Lithium is for battery storage, આપણે બધાને ખ્યાલ છે. Bromine સ્પેશિયાલિટી કેમિકલ માટે વપરાય છે. Magnesium chemical production માટે વપરાય છે. This process is successful in China. ઇન્ડિયાના બે મોસ્ટ લાર્જેસ્ટ કોર્પોરેટ છે, એ લોકો બંને પોર્ટ પર બેઠા છે, એક જામનગરમાં અને એક કચ્છમાં. એ લોકોની પાસે દરિયો, એના પર એ લોકો પોતાની આખી, એ લોકોએ દરિયાની ઉપર આખી પોતાની ફેસિલિટી ઊભી કરી છે, કારણ કે પાણી તો જોવાનું છે. અને આ પાણી એટલું તો છે નહીં કે તમે ડેટા સેન્ટરના કુલિંગ માટે વાપરી શકો. આ પાણી એટલું તો છે નહીં કે તમે પીવાના કે ઇન્ડસ્ટ્રીના યુઝ માટે વાપરી શકો.
સો આ પાણી તમારે દરિયામાંથી લાવવું પડશે, કારણ કે 70% દુનિયાનો ઓશન જ આઈ થિંક વોટર છે, તેને પોર્ટેબલ વોટર તરીકે ટ્રીટ કર્યું. આ એટલા માટે આખી આ થિયરી સમજાવું છું કે આ બજેટની પાછળનો એક મર્મ સમજી લો કે જ્યારે ડેટા સેન્ટર 20 વર્ષ માટે ટેક્સ ફ્રી કરવામાં આવ્યું તેની પાછળ આ બધા કારણો છે. મેન પાવર, ઇલેક્ટ્રિસિટી, રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટી, ટેકનોલોજી ટુ કન્વર્ટ ઇટ into the further renewable power. એ જે ગ્રીન હાઇડ્રોજન ઊભો થાય તેને રાતના ટાઈમે રિફાઇનરી કે મેટલ ઇન્ડસ્ટ્રી કે જે બી તમારા પ્રોસેસીસ રન કરવા માટે જોઈએ, ડેટા સેન્ટર રન કરવા માટે પાવર જોઈએ, તે ત્યાંથી તમને ગ્રીન હાઇડ્રોજન મળે. કારણ કે ગ્રીન હાઇડ્રોજન ઇઝ અ પ્રોડક્ટ આઈ થિંક કે જે તમારે મોબિલિટી માટે કદાચ વાપરતા ઓછું વપરાશે, એ વધારે વપરાય છે તમારે સ્ટેટિક યુઝ માટે. કારણ કે હાઇડ્રોજન ઇઝ હાઈલી એક્સપ્લોઝિવ, એટલે એને તમારે ટેન્કની અંદર સ્ટોર કરવો પડે. સો ત્યારે તમારે સ્ટેટિક યુઝ માટે જોઈતો હોય ત્યારે દેટ ઇઝ ધ બેસ્ટ મીડિયમ ઓફ પાવર. We are entering into that space. In fact, Reliance 2 વર્ષ પહેલા announcement પણ કર્યું છે પબ્લિકમાં કે they will be producing by 2030 green hydrogen at a cost of $1 to a kg. જ્યારે એ announcement કર્યું ત્યારે green hydrogen was getting produced between $11 to $14 to a kg. Today, green hydrogen is getting produced at $4 to $7 to a kg. And then the new electrolyzer processes are coming up, which is suggesting that it may come down to $1 to $2 to a kg. So જ્યારે પાવર આ સસ્તો થઈ જાય તેનાથી તમારે પાવર કન્ઝમ્પશન વાળી જે ઇન્ડસ્ટ્રી જોઈતી હોય તેના માટે એક સૌથી મોટી બેનિફિટ મળે. That is why this data center business is coming up. Extend this argument a little forward. આ એક ડેટા સેન્ટરની વાત કરી આપણે. પાવર જ્યારે 2030માં આ લેવલ પર મળવાનો ચાલુ થાય, અને કદાચ મારી પ્રીવિયસ સ્ટોકમાં પણ મેં આ વસ્તુને ટચ કરી છે, બ્લેન્ડેડ કોસ્ટ ઓફ પાવર ઇન્ક્લુડિંગ ધ થર્મલ પાવર આપણે જે વાપરીએ છીએ, બ્લેન્ડેડ કોસ્ટ ઓફ પાવર ઇઝ એક્સપેક્ટેડ ટુ કમ ડાઉન ટુ 4 to 5 rupees per unit from current 9 to 10 rupees per unit. Power as a cost to GDP is about 2.3 to 2.4%. તમે સીધો અડધો ભાવ કરી નાખો પાવરનો તો તમારી કોસ્ટ ટુ જીડીપીની અંદર લગભગ 1% સેવિંગ થાય. 4 ટ્રિલિયનની ઇકોનોમી પર 1% સેવિંગ કરો, 400 બિલિયન તમે બચાવો છો. 2035માં 10%ના રેટે તમે ઇકોનોમી ગ્રો કરવા માંગતા હો તો 2035માં 10 વર્ષ પછી ઇકોનોમીની સાઇઝ લગભગ $11 થી $11 ટ્રિલિયન થશે. મેક્સ છે, કરી લેજો. $11 ટ્રિલિયન ઇકોનોમી થાય, એમાં 1% પાવરની કોસ્ટ બચે. થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ ધ પાવર દેટ વી આર ટ્રાઇંગ ટુ અચીવ. અને કદાચ એને કારણે ઇકોનોમીની અંદર જે ઇન્ડસ્ટ્રીને ઓપરેટ કરવાની જે કોસ્ટ છે, જે કોસ્ટનું સ્ટ્રક્ચર નીચે આવતું જાય. કોસ્ટ સ્ટ્રક્ચર નીચે આવતું જાય તો કન્ટ્રી બીકમ્સ આઈ થિંક મોર પ્રોડક્ટિવ કમ્પેર્ડ ટુ અધર નેશન્સ ઓફ ધ વર્લ્ડ. વી બીકમ મોર કોમ્પિટિટિવ કમ્પેર્ડ ટુ અધર નેશન્સ ઓફ ધ વર્લ્ડ. તો જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો ત્યારે તમને જોવા માટેનો એક નજરિયો અત્યારે તમને મળી રહ્યો છે. હવે કઈ કંપનીઓ પાવર કોસ્ટ નીચે લાવી રહી છે એના પર ફોકસ રાખજો. જે કંપનીઓની પાવર કોસ્ટ નીચે આવતી જશે એને માટે તમારા માટે 10 વર્ષનું વિઝન ક્લિયર થઈ જશે. ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે આટલો એક નાનકડો સંકેત તમને મળી રહ્યો છે આપણી આ ટોકમાંથી આજે. બીજો પોઈન્ટ, આ બજેટમાં બીજા શું પ્રોવિઝન આપવામાં આવ્યા છે, અને હું ચોક્કસ તમારા પોઈન્ટને ધ્યાનમાં રાખીને મારો ટોક હવે અહીંયા લિમિટ કરીશ ને ક્વેશ્ચન વધારે મંગાવીશ તમારી પાસે. પણ આ એક ડેટા સેન્ટરનો પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હતો. હા, બટ બિફોર મૂવિંગ આઉટ ફ્રોમ ધીસ ડેટા સેન્ટર પોઈન્ટ, મારા હિસાબે data center tax exemption will create Maruti event for this country. What is Maruti event? 80ના દાયકામાં જ્યારે સુઝુકી ઇન્ડિયાની અંદર મારુતિ કંપની સાથે ટાઈપ કર્યું અને ગાડી બનાવવાનું ચાલુ કર્યું, ખાલી ગાડી નથી આવી, એની સાથેની આખી ઇકોસિસ્ટમ આવી છે. ઓલ એન્સિલરી સ્કીમ, એન્સિલરી સાથે આઈ થિંક એને જે સપ્લાયર હતા, સપ્લાયર્સ આવ્યા, એવરીથિંગ હેઝ કમ ટુગેધર. આજે 40 વર્ષ પછી, એ ઓલમોસ્ટ 45 વર્ષ નાવ, એના પછી ઇન્ડિયા હેઝ બીકમ ધ થર્ડ લાર્જેસ્ટ કાર મેન્યુફેક્ચર ઓફ ધ વર્લ્ડ.
એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો હતો, એના બેનિફિટ 40 વર્ષ પછી મળી રહ્યા છે. ડેટા સેન્ટરના ઇનિશિયેટિવ આપણે આજે લઈ રહ્યા છે, એના બેનિફિટ આવનારા 10, 20, 30, 40 વર્ષે મળવાના છે. કદાચ ઘણા બધા લોકો જીવશું, એન્જોય બી કરશું. જે લોકો નહીં જીવતા એના છોકરા એન્જોય કરશે. પણ તમને એક આનંદ તો ચોક્કસ થશે. જે રીતે ઘણી વખત આપણે કહેતા હોય ને કે બાપા સારો ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો મૂકી ગયા, પછી બોલે છોકરો એફએનઓમાં ટ્રેડિંગ કરે, એને એસટીટી વચ્ચે આવતો હોય થોડી વાર. સો આઈ થિંક વી આર બેઝિકલી ગોઈંગ ટુ સી અ બ્રિલિયન્ટ ફ્યુચર ફોર અસ. એવું એક અહીંયા આગળ ચોક્કસપણે કહી શકાય. અને દર વર્ષે આપણે કંઈક ને કંઈક આ વસ્તુમાં સુધારો થતો જોઈશું. પાછો વખત આવતા વર્ષે આ બધી વસ્તુની વાત કરતા હોઈશું આપણે, પણ એનો બેઝિક પાયો આજે આપણે અહીંયા આગળ નાખી દઈએ અહીંયા આગળ. બીજી બજેટની અંદર અમને શું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું? કન્સિસ્ટન્સી ઓફ કોર્સ. 12,10,000 કરોડનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ કન્ટિન્યુ કર્યો. 11,10,000 માંથી 12,20,000 કરોડ રૂપિયા ટુવર્ડ્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આપવા માટે એલોકેટ કરવામાં આવ્યા. લગભગ 9% બજેટ ઇન્ક્રીઝ કર્યું એની અંદર. રેલવેઝ, રોડવેઝ, વોટરવેઝ, એરવેઝ, એક નવો કમ્પોનન્ટ એડ થયો એની અંદર, અર્બનાઇઝેશન. વોટ ઇઝ અર્બનાઇઝેશન? ટીયર 2 સિટીઝ, ટીયર 3 સિટીઝ, ટેમ્પલ ટાઉન્સ, એવું ત્યાં આગળ પુટઅપ કરવામાં આવ્યું કે થ્રુ ધી મીડિયમ ઓફ અર્બનાઇઝેશન આ બધી સિટીઓને આપણે લોકોએ વધારે ને વધારે સારી રીતે ઇક્વિપ કરવી પડશે. કારણ કે આજની તારીખની અંદર તમે કોઈ બી મંદિરમાં જાઓ, વારાણસી, મહાકાલ, પુરી, સદન મંદિર, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, બધા ટુરિઝમ પ્લેસ પર તમે જાઓ, દ્વારકા, સોમનાથ, ટુરિઝમ પ્લેસ પર તમે જાઓ, દિવાળીનો દિવસ ગણો કે 1 જાન્યુઆરી ગણો, they are overcrowded. That means these cities, they require upgradation. These cities, they require new facilities. અને અનફોર્ચ્યુનેટલી મ્યુનિસિપાલિટીઝ જે આ બધી સિટીઝને રન કરે છે એ લોકો ઇક્વિપ નથી. તો આ બજેટમાં બે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવી. એક તો અર્બનાઇઝેશન માટે એક નવું ફંડ એલોકેટ કરવામાં આવ્યું. દરેક સિટીને કહેવામાં આવ્યું કે we have allocated a sum of money for next 5 years for you, equivalent to 5,000 crores. You spend, તમને મળશે પૈસા, અને તમે એની સાથે સાથે તમારા પોતાના રિસોર્સિસ પણ તમે ઊભા કરી શકશો. Every 1,000 crore worth of bond issue, single issue, government will incentivize by way of putting 100 crore into that bond issue of that municipality. અને એની સાથે સાથે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ સાથે એડ કરી એનો જે ઇન્ટરેસ્ટ આવશે બોન્ડની ઉપર એ બી ગવર્મેન્ટ ફંડ કરશે. ધેટ વે આઈ થિંક દે હેવ સિગ્નલ ટુ મ્યુનિસિપાલિટીઝ that we will fund you provided you spend. We will fund you provided you spend. અને મ્યુનિસિપાલિટીએ સ્પેન્ડ કરવું તો શું કરવું પડે? સૌથી પહેલાં પોતાની બેલેન્સ શીટ ઓર્ડરમાં મૂકવી પડે. મોટે ભાગની મ્યુનિસિપાલિટીઝ they are in this order as far as I think the balance sheets are concerned. Lending institution પૈસા ક્યારે આપે? રેટિંગ પાવર હોય ત્યારે. Municipalities will automatically become more and more financially stable institutions, જે આજની તારીખમાં કદાચ મિસિંગ છે. મુંબઈ મ્યુનિસિપાલિટી લગભગ 75,000 કરોડ દર વર્ષે સ્પેન્ડ કરે છે, અને એ લોકોનો ડિપોઝિટ બેઝ લગભગ 1.5 લાખ કરોડનો છે. દર વર્ષે this engine is making lot of money. સુરતનો મને નંબર ખબર નથી, પરંતુ પોઈન્ટ અહીંયા આગળ એ છે કે ટીયર 2 ટીયર 3 સિટીઝને નવા પૈસા મળે, ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થવાનું ચાલુ થાય. એન્ડ ધ ડેટા સેઝ ધેટ જીડીપીના લગભગ 60% આર કન્ટ્રીબ્યુટેડ બાય સિટીઝ. સો ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ વિથ ધ જીડીપી ગ્રોથ, then you have to empower cities. અંડરલાઇન મેસેજ આ મળે છે. જો તમારે જીડીપીને સસ્ટેન કરવો હોય, ગ્રોથ ચાલુ રાખવો હોય, કારણ કે ઘણા લોકોના મગજમાં ક્વેશ્ચન છે ક્યાંથી આ ગ્રોથ ચાલુ રહેશે. આપણે પાવરનો પોઈન્ટ લીધો, આપણે નવા ઇન્વેસ્ટમેન્ટનો પોઈન્ટ લીધો ડેટા સેન્ટર થકી,
આપણે અર્બનાઇઝેશનનો પોઈન્ટ લઈને વાત કરી રહ્યા છે, આપણે ડિફેન્સના એક્સપોર્ટની વાત કરી રહ્યા છે, આપણે ઇલેક્ટ્રોનિક્સના એક્સપોર્ટ્સની વાત કરી રહ્યા છે. 40,000 કરોડ રૂપિયા has been allocated towards semiconductor. That means that India will stop importing and they will start producing eventually. એની આપણે વાત કરી રહ્યા છે. 4 માઇનિંગ કોરિડોર્સ ઊભા કરી રહ્યા છે. તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા અને ઓરિસ્સા. રેર અર્થનું પ્રોડક્શન કરવા માટે 4 માઇનિંગ કોરિડોર્સ આપણે ઊભા કરી રહ્યા છે. સો દેટ એને આપણે માઇન કરીને એમાંથી સેમિકન્ડક્ટર, સિલિકામાંથી સેમિકન્ડક્ટર બનાવવા માટે આપણો પ્રોસેસ રન કરી શકીએ અને કદાચ બીજા દેશો પર આપણી ડિપેન્ડન્સી ઓછી થાય. ઇનફેક્ટ દેટ ઇઝ ઓલ્સો પોઈન્ટ આપણે જે શરૂઆત કરી હજુ કમ્પ્લીટ નથી કર્યો અમેરિકાનો પોઈન્ટ ટ્રેડ એગ્રીમેન્ટનો, એ કદાચ કવર કરશું હવે આપણે અહીંયા આગળ. પેક્સ સિલિકા was the agreement which America entered into with about 9 countries in December 2025, late December 2025, silently. Underlying objective of this Pax Silica agreement that all those nations who require to remain dependent on each other for the requirement of semiconductor and production of this semiconductor, we should come together. America, Japan, Switzerland, અનેક દેશો ઊભા થયા અને એ લોકોએ એની અંદર જોઈન્ટ થયા. ઇન્ડિયાની સાથે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ નહોતું સાઇન થયું એટલે ઇન્ડિયા વોઝ એક્સક્લુડેડ. પણ અચાનક જાન્યુઆરી મહિનામાં ઇન્ડિયાને બી એ લોકો ઇન્ક્લુડ કરવાનું નક્કી કર્યું કારણ કે એ લોકોએ જો કે કંઈક થઈ રહ્યું છે આ દેશમાં. સો ઇન્ડિયાને એગ્રીમેન્ટ મોકલી આપ્યું જે ઇન્ડિયા સાઇન નહીં કર્યું. એન્ડ બજેટની અંદર એનાઉન્સમેન્ટ કરી દીધું કે અમે લોકો 4 રેર અર્થના કોરિડોર સેટઅપ થઈ રહ્યા છે. સો વી વિલ બી પ્રોવાઇડિંગ ધીસ પર્ટિક્યુલર થિંગ. બજેટને નેક્સ્ટ ડે મંડે મોર્નિંગ અમેરિકાની અંદર ફોન કોલ ચાલુ થઈ ગયા. ઘણા લોકો પૂછે ને બજેટ રવિવારે કેમ આપ્યું? અમેરિકા શું હતું એટલા માટે રવિવારે આપ્યું. એ લોકો સવારે જાગી ગયા, ફોન કોલ કરવો પડ્યો કે યુ આર બીકમિંગ independent as far as I think rare earth is concerned. Why don't you join Pax Silica agreement? India said we will join Pax Silica agreement provided you sign bilateral trade agreement. So bilateral trade agreement એક ફોન કોલમાં કમ્પ્લીટ થઈ ગયો. Pax Silica agreement માટેનો રસ્તો ખુલી ગયો. We prepared the budget on Sunday. We announced it on Sunday. મોટે ભાગના ટ્રેડરોને બહુ હતાશા થઈ કે સન્ડેના દિવસે તમે બજેટ ચાલુ રાખ્યું, કોઈ ફોરેન ટ્રેડર તો આવશે જ નહીં અહીંયા આગળ. તમારી જાણ ખાતર ઇન્ડિયાના ટ્રેડરોએ સન્ડેના દિવસે બજેટના દિવસે માર્કેટ ખુલ્લું હતું, બેંકો બંધ હતી, એ દિવસે નોર્મલ ડે કરતાં 3 ગણું વોલ્યુમ કર્યું. વોટ સિગ્નલ આર વી ગિવિંગ ટુ ધ વર્લ્ડ? વી આર કેપેબલ. ઇફ યુ વોન્ટ યુ કેન કમ. આ સિગ્નલ મળી ગયું લોકોને. સો અમેરિકાનો એગ્રીમેન્ટનો મુદ્દો પણ અહીંયા આગળ કવર થઈ જાય છે. આપણી ટોકની સાથે સાથે કવર કરી નાખ્યો. They signed the agreement. They will be signing the agreement. They agreed to sign the agreement. $500 billion નો ટ્રેડ ઊભો કર્યો. $500 billion trade with America, $200 billion trade with European Union, rest of the countries put together another $300 billion, $1 trillion નો ટ્રેડ આપણે લોકોએ 5 વર્ષ માટે સિક્યોર કરી નાખ્યો. કોઈને ડાઉટ છે 10% જીડીપી ગ્રોથ માટે? મેં મારા હિસાબે પ્રયત્ન કર્યો ગણિત સમજાવવાનો, બાકીનું પછી આપણા પર છે. Absolutely. I think that part is small nuclear power plant માટે I think બહુ important point છે. I think they are silently doing a work. That's underlying assumption. 3 chemical zone આપણે લોકોએ પ્રોવાઈડ કર્યા છે બજેટની અંદર. પ્લગ એન્ડ પ્લે કેમિકલ ઝોન. Why plug and play chemical zone is being provided in this budget? યુરોપિયન યુનિયન જોડે આપણે જે એગ્રીમેન્ટ કર્યું ત્યાં આગળ એક વસ્તુ એવી છે કે એ લોકો કાર્બન ન્યુટ્રાલિટીમાં માને છે. તો ઇફ યુ આર નોટ ESG compliant, if you are not carbon neutral, I think they will not trade with you. So we are saying that I think we will આપણી આખી ઇન્ડસ્ટ્રીને આપણે ફરીથી તૈયાર કરશું.
આપણી ઇન્ડસ્ટ્રીઓ કાર્બન ન્યુટ્રલ થશે અને એને માટે એ લોકોએ 3 કેમિકલ ઝોનનું પ્રોવિઝન કર્યું. એની સાથે કાર્બન કેપ્ચરનું પ્રોવિઝન પણ આપ્યું છે કે જેની અંદર જે કંપનીઓ કાર્બન ન્યુટ્રલ થતી જશે એ લોકોને એક ઇન્સેન્ટિવ આપીને એક પ્રોગ્રામ રન કરવામાં આવશે સિમિલર ટુ PLI સ્કીમ. સો આ બધા જે પ્રોવિઝન બજેટની અંદર આવ્યા એ બધા એક લાઇનની અંદર આવ્યા છે અને એ જે પ્રોવિઝન આવ્યા એની અંદર બધા લોકોને એમ લાગ્યું કે આ બજેટમાં કાંઈ જ નથી, પણ જેની પાસે આ સબ્જેક્ટની અંદર હતી એને થયું કે આ બજેટની અંદર બધું જ પ્રોવાઈડ કર્યું, કંઈ બાકી જ નથી રાખ્યું. સો ઇન માય વ્યૂ પોઈન્ટ there are rest of other provisions also, many good provisions. કદાચ આપણે લોકોને ઇન્ટરેક્ટ કરવું છે એના માટે ટાઈમ વધારે આપવો છે, પણ મારા હિસાબે હું ફક્ત એક જ લાઈનમાં આ વસ્તુ કહીશ અહીંયા આગળ. આટલા વર્ષોમાં અનેક બજેટો જોયા છે. આ વર્ષનું બજેટ જે છે એ સાયલન્ટ કિલર છે. ઇઝ અ સાયલન્ટ કિલર. વી હેવ શોન ટુ ધ વર્લ્ડ કે વી કેન ડુ ઇટ. અને કદાચ આપણે બધા માટે આ એક લર્નિંગ એક્સપિરિયન્સ છે. હું તો મારી જાતને લર્નિંગ એક્સપિરિયન્સમાં મૂકું છું. આ જે લર્નિંગ એક્સપિરિયન્સ આપણે મળી રહ્યો છે એ અનપેરેલલ છે. આપણે આમાંથી ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ એટલા માટે મેં આ પ્રયત્ન કર્યો એક ક્ષેત્રને થોડા ઓપન અપ કરીને સમજાવવા માટે. મને ખબર છે કે હવે પછીની ચર્ચાની અંદર તમે લોકો કંપની અને સેક્ટરની વાત કરવાના છો, હું જાણું છું, અને મને એવી ખબર છે કે મને એક સેક્ટર કે કંપની ખબર જ નથી. થેન્ક યુ સો મચ ફોર પેશન્ટ લિસનિંગ. થેન્ક યુ દેવેનભાઈ, વેરી કન્વિન્સિંગ સ્પીચ. ખૂબ સરસ સમજાવ્યું કે ધ વર્લ્ડ ઇઝ ફુલ ઓફ પોસિબિલિટી. આપણા બધા પાસે ઇન્ફાઇનાઇટ પોટેન્શિયલ છે ટુ ફ્લાય, એન્ડ સ્પીચ ઓલ્સો એક્સપ્લેન્ડ હાઉ ટુ પ્રોસ્પર ફ્રોમ હિયર. એમને ખૂબ સરસ બેક ટુ બેઝિકની પણ વાત કરી અને બેક ટુ બેલેન્સની પણ વાત કરી. અને એ વાત સાચી છે કે અવર્સ ઇઝ અ સેવર્સ ઇકોનોમી, બટ વી હેન્ડસમલી સ્પેન્ડ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલ્સો વિથ ફિસ્કલ ડિસિપ્લિન. કારણ કે આપણે ખૂબ સરસ સમજીએ છીએ કે ફિસ્કલ ડિસિપ્લિન ટુડે ઇઝ ઇકોનોમિક ફ્રીડમ ટુમોરો. સો વિથ ધીસ આઈ ઓપન ધ ફ્લોર ફોર ક્વેશ્ચન એન્ડ આન્સર્સ. હેપી ડ્રમ મળ્યો તમને બજેટ 2026માં લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં બુલિયન માર્કેટ, સોના અને ચાંદીના ટૂંકા અને લાંબા ગાળે શું અસર કરશે? એક વખતે cautious but positive. સર, ઇન્ફ્લેશનના દરની આ માર્કેટ ઉપર શું અસર આવશે? Extremely positive. સર, રિટેલ રોકાણકારો માટે કોમોડિટી માર્કેટમાં પ્રવેશ કરતી વખતે કયા જોખમો હોય છે? Impulsiveness. સર, બજેટ 2026માં શેર બજારના સૌથી મોટા પોઝિટિવ અને નેગેટિવ ટ્રિગર કયા રહ્યા? 10% GDP growth rate, 50% debt to GDP, 3.5% fiscal deficit, inviting money through data center into the country. એક ડેટા સેન્ટર ઊભું કરવા માટે 30 બિલિયન થી 80 બિલિયન ડોલરની જરૂર પડે તો લગભગ આપણે વી આર ટોકિંગ અબાઉટ ઓપનિંગ ઓફ ધ પોસિબિલિટી ઓફ $500 બિલિયન. સર, બજાર બહુ ઉપર નીચે જાય છે, તો અહીંયા બહેનો પણ બેઠા છે, તો એ પોતાના ઘરની મૂડી લગાવતા હોય, જે સ્ત્રી ધન છે એ પોતાની મૂડી શેર બજારમાં લગાવે, કયા લેવલે એન્ટ્રી કરવી જોઈએ? દરેક લેવલે ગ્રેજ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડના સીપથી આપ પરિચિત છો, ઇક્વિટીના સીપથી તમે તૈયારી ચાલુ કરી દો. 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો લેવલ નહીં શોધવાના, રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. સ્મોલ કેપ અને મીડિયમ કેપનું જોખમ સંતુલિત કરવું કે ભારતની ગ્રોથ સ્ટોરી પર આગળ જવું? જે લોકો ડિસિપ્લિન ગ્રોથ કરશે એ લોકો આગળ વધશે, જે લોકો ડિસિપ્લિન ગ્રોથ નહીં કરે એ લોકો પાછળ રહી જશે. આ લાંબા ગાળાના પોર્ટફોલિયોમાં હવે કોમોડિટી પણ એક પોર્ટફોલિયોનો પાર્ટ બનતી હોય એવું દેખાય છે, તો આમાં તમારો વ્યૂ શું છે? Extremely positive given the kind of challenges that we are facing for requirement of copper, requirement of silver, requirement of white metal like aluminum, zinc for storage related activity, conductor related activity, electrical conductor related activity. Extremely positive but cautious. Why? Because I think GDP is growing at 10%. If the commodity grows at 15%, you should be more than happy. તમે કોઈ બી વેલ્યુએશન એના ટાઈમ કરતાં વહેલા આપશો
તો જે રીતે ડિફેન્સમાં પનિશમેન્ટ મળી રહી છે એવી પનિશમેન્ટ કોમોડિટીમાં પણ મળશે. સર, બધાના વતી એક સવાલ છે. તમારા 40 વર્ષના અનુભવમાં કઈ 5 મિસ્ટેક આ લોકોએ ન કરવી જોઈએ જેથી એની સંપત્તિનું સર્જન ન થાય અને સંપત્તિનું ધોવાણ બચે? ઇમ્પેશન્ટ નહીં થવાનું, ઇમ્પલ્સિવ નહીં થવાનું. આ ગુજરાતીમાં સમજેલું સરળ કહી દો. બરાબર છે ને? તમને તો થોડી તાળીઓ પાડતા રહો તો સ્પીકરનો ઉત્સાહ રહે. પહેલો વસ્તુ બહુ જ ધીરજ રાખવાની. બીજી વસ્તુ અધીરાય નહીં કરવાની. ત્રીજી વસ્તુ બહુ જલ્દી પૈસાદાર થવા માટેની મહેનત નહીં કરવાની. એનું કારણ છે કે જ્યારે ઇકોનોમી તમારી 2.5 ટાઈમ્સ 10 વર્ષમાં ગ્રો થતી હોય, તમારો પોર્ટફોલિયો લગભગ 3 થી 4 ટાઈમ તો ગ્રો થશે જ. તો ઘણા લોકો કુંભકર્ણની જેમ સૂઈ જશે, તો જ્યારે જાગશે ત્યારે એનો પોર્ટફોલિયો 4 ટાઈમ તો 10 વર્ષમાં વધ્યો હશે, સારી કંપનીમાં રૂપવું હશે. તો સો ઇમ્પલ્સિવ નહીં થવાનું, ઇમ્પેશન્ટ નહીં થવાનું. અધીરાય એટલે પેશન્સ તો રાખવાની, ચોક્કસ પ્રમાણે રાખવાની. સલાહકાર પાસે સલાહ બી લેવાની. આપણે જાતે બધા કામ કરવાની. ગૂગલ ડોક્ટર નહીં થવું, ગૂગલ ફાઇનાન્શિયલ એડવાઇઝર નહીં થવું, એ વસ્તુ યાદ રાખવાની. અને 5મો પોઈન્ટ, કદાચ મારી જિંદગીનો સૌથી મોટું લર્નિંગ, જેટલો આનંદ કરશો એટલું સારી રીતે ભોગવી શકશો. If you remain happy, you will enjoy more, because ultimately the bottom line behind all this thing is enjoyment. Money is of value provided you enjoy it. કમાવાની ઓપોર્ચ્યુનિટી તમને જોઈતી હોય તો કંઈક વેચવું તો પડશે ને. ઓનેસ્ટલી સ્પીકિંગ, આઈ થિંક વર્લ્ડમાં એક એવો વ્યૂ બન્યો છે કે એઆઈના આવવાથી આઈટી કંપનીઓની કદાચ જરૂરિયાત ઓછી થઈ જશે. મારા હિસાબે આઈટી કંપનીઓએ સૌથી પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે કોડિંગથી શરૂઆત કરી હતી. કોડિંગમાંથી આપણે કોડિંગ રિપ્લેસ કરીને સોફ્ટવેર એઝ અ સર્વિસ ચાલુ કર્યું. એઆઈના આવવા પછી વી આર નાઉ ગોઈંગ ટુ બી સ્ટાર્ટિંગ એજન્ટ એઝ સર્વિસ, વિચ મીન્સ જે કામ માણસ કરી રહ્યો છે એ કામ એજન્ટ કરશે. વર્ચ્યુઅલ એજન્ટ તમારી સિસ્ટમમાં બેસીને તમારા જે રૂટીન કામ છે એ માણસ એ એજન્ટ કરશે. ને તમારા પર જવાબદારી ફક્ત ખાલી એને સુપરવાઇઝ કરવાની, સમજવાની અને એને કેવી રીતે વાપરવાની એ જવાબદારી તમારા પર સોંપવામાં આવશે. એ આઈટી કંપનીનું નવું મોડલ ઇવોલ્વ થઈ રહ્યું છે. વર્લ્ડની અંદર એવો વ્યૂ થઈ રહ્યો છે કે ઘણી કંપનીઓ આ મોડલની અંદર એન્ટર થવા માટે હજુ સુધી તૈયાર નથી. આપણે ત્યાં આગળ એવો વ્યૂ બની રહ્યો છે કે આપણી જે લીડિંગ કંપનીઓ છે એ લોકો ઓલરેડી આ મોડલમાં એન્ટર થઈ ચૂકી છે. TCS, ઇન્ફોસિસ, HCL ટેકનોલોજી, ઇવન મિડ ટિયર આઈટી કંપનીઝો ઓલરેડી AI એડોપ્શન કરી રહી છે. કોડિંગ થ્રુ AI ઇઝ અ રિયાલિટી ફોર ધેમ. Providing agent to their clients is a reality for them. In fact, the proof of that particular thing is કે એ લોકોના દરેક ક્વાર્ટરની અંદર ઓર્ડર બુક મોટી થતી જાય છે. પરંતુ વર્લ્ડમાં ઓપિનિયન ઊભો થયો છે એટલે એ તો રિસ્પેક્ટ આપવું જ પડે. વર્લ્ડમાં ઓપિનિયન ઊભો થયો એટલે 4 લાખનું સિલ્વર થઈ ગયું હતું એક દિવસ માટે, પછી ભલે આજે 2.5 લાખ થઈ ગયું હોય. વર્લ્ડમાં ઓપિનિયન ઊભા થાય ત્યારે તમને ઓપોર્ચ્યુનિટી જ મળે છે. આ એક ઓપોર્ચ્યુનિટી છે મારા હિસાબે. આઈટી કંપનીઝ જે લોકોની પાસે પોતાની કેપિટલ છે, જે લોકો વ્યવસ્થિત રીતે આ ટેકનોલોજી એડ કરી રહ્યા છે, TCS ઇઝ અ બ્રિલિયન્ટ એક્ઝામ્પલ. એ લોકો ડેટા સેન્ટરની અંદર બિફોર ધ એનાઉન્સમેન્ટ કેમ, આઈ થિંક દે જોઈન્ટ હેન્ડ્સ એન્ડ દે આર પુટિંગ અપ ડેટા સેન્ટર. બ્રિલિયન્ટ એક્ઝામ્પલ. They have started creating asset-based model from asset-light model. I think this is beginning. અને જે આઈટી કંપનીઓ AI બેઝ પ્રોડક્ટ બનાવતી જાય છે એ લોકો માટે સ્કાય ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. કારણ કે મને એવું લાગે છે કે એઆઈની અત્યારે તેમાં ફક્ત ખાલી શરૂઆત થઈ છે. વી આર નોટ ઇવન સ્ટાર્ટેડ સ્ક્રેચિંગ ધ સર્ફેસ. 10 years ટુ કમ, 10 મહિના, આવતા 10 મહિનાની અંદર પણ મને એવું લાગે છે કે થિંગ્સ આર ગોઈંગ ટુ ચેન્જ સો મચ કે જે લોકો કદાચ એની અંદર એન્ટર નથી થયા એ લોકોને ફોમો થવાનો સ્ટાર્ટ થશે. દે વિલ રિમેન બિહાઇન્ડ કમ્પ્લીટલી. So this is the level of I think changes which are happening.
ઓલરેડી સાઉથ કોરિયા, જાપાન એવા દેશોની અંદર યુઝિંગ AI they are doing the neurosurgeries. Doctor sits at one remote location. He is performing the surgery in the brain using the robotic arms and through use of AI. And the perfection they are achieving is of degree of 99.9%. So my take is AI is going to revolutionize world. એક સ્ટડી એવું કહે છે કે જે અત્યારે આપણી લોકોની એક એજ, આપણી લાઈફની એજ જે પહેલાં 75 વર્ષ હતી, અત્યારે 84 વર્ષ થઈ છે, એ લગભગ 2030 સુધીમાં 92 વર્ષ થઈ જશે. અને એવું માનવામાં આવે છે કે 2035-40ના પીરિયડની અંદર મોસ્ટ ઓફ અસ વુડ બી કમ્પ્લીટિંગ સેન્ચુરી. डिफरेंट इंग्रेडिएंट्स बोले थे, लैंड भी एक इंग्रेडिएंट है जिसका कि इंडिया में शॉर्ट सप्लाई है और ब्यूरोक्रेटिक हर्डल्स इतनी ज़्यादा है, तो उसको कैसे आउटकम करेंगे. और क्योंकि ऑलरेडी इंडस्ट्रीज को लैंड लेने में सबसे बड़ी तकलीफ आ रही है कंसेशनल रेट पर. फॉर्चुनेटली डेटा सेंटर कैन ग्रो वर्टिकल स्काई. जब तक वहाँ पे कोई नहीं बैठा है तब तक प्रॉब्लम नहीं है. अगर कोई पॉलिटिशियन ने स्काई बाय कर लिया तो फिर मैं और आप नहीं जा सकते. लैंड की ज़्यादा जरूरत नहीं है. डेटा सेंटर इज अ वर्टिकल प्रोसेस. બાયોફાર્મા શક્તિ એવું કંઈ 10,000 રૂપિયા બહુ સરસ રીતે આઈ થિંક એ લોકોએ પુટઅપ કર્યું છે કે ઇન્ડિયન બાયોસિમિલર એન્ડ બાયોલોજિક્સ એટલે જે આપણા જેનેટિક્સમાંથી જે ડીએનએમાં માટેથી આપણે જે ટ્રીટમેન્ટ આપીએ છીએ એને પ્રમોટ કરવા માટે આઈ થિંક વી હેવ પુટ અક્રોસ ધીસ પર્ટિક્યુલર R&D ફંડ. અને એમાંથી આઈ થિંક ધ પર્પઝ ઇઝ દેટ ઇફ વી કેન ઇનોવેટ સર્ટન ન્યૂ મેડિસિન્સ પ્રોડક્ટ્સ, probably I think we will meet similar size of kind of contingencies that we have actually seen during COVID times. એક thought process છે એની પાછળ. બીજો જો કદાચ ડીપ અંદર સબ્જેક્ટમાં જાઉં ને તમને કહું તો યુરોપિયન યુનિયન જોડે આપણે જે એગ્રીમેન્ટ કર્યું છે, અમેરિકાને હમણાં ઇન્ક્લુડ નથી કરતો, પણ યુરોપિયન યુનિયન જોડે આપણે જે એગ્રીમેન્ટ કર્યું છે, probably over there R&D experiments are extremely prohibitively costly. બિકોઝ એક તો મેન પાવર નથી અને મેન પાવરની કોસ્ટ વધારે છે. ઇન્ડિયા પાસે ફોર્ચ્યુનેટલી ટેલેન્ટ છે, ટેકનોલોજી છે અને મેન પાવરની કોસ્ટ ઓછી છે. તો એ ધ્યાનમાં રાખીને કદાચ આ એક R&Dનો પ્રોગ્રામ યુરોપિયન નેશનને કેટર કરી શકાય એને માટે કદાચ આપણે આ વસ્તુ લાવ્યા છે. સ્ટીલ ઇટ્સ અ બિગિનિંગ. ફાર્માની અંદર તમે કહી નહીં શકો કે આ વર્ષે ને આવતા વર્ષે કેટલું થશે, પણ મારું એક એવું રીડિંગ કે છે કે ઇફ ધીસ પ્રોસેસ ઇઝ રાઇટ એની યુરોપિયન યુનિયનની સાથે આપણા એગ્રીમેન્ટની અંદર આપણે આગળ સ્કોપ જોઈએ છે વધવા માટેનો. સમ ઓફ ધ યુરોપિયન કેમિકલ એન્ડ ફાર્મા કંપનીઝ દે વિલ કમ ઇન ટુ ઇન્ડિયા, જોઈન હેન્ડ વિથ સમ ઓફ ધ ઇન્ડિયન ફાર્મા કંપનીઝ. જે લોકો આ ટાઈપના પ્રોગ્રામ અંડરટેક કરીને બેઠા છે એટલે કદાચ એક પોસિબિલિટી આપણે ધારીએ છીએ કદાચ મોટી ઊભી થઈ શકે. જેવી રીતે PLI સ્કીમ લાવ્યા પછી આપણે આપણા કન્ટ્રીમાંથી એપલને ઇમર્જ થતું જોયું. ટુડે એપલ એટ્રીબ્યુટ્સ 27% ઓફ ધીસ બિઝનેસ ટુ ઇન્ડિયા, ત્યારે 5 વર્ષ પહેલાં કાંઈ નહોતું. સેમ થિંગ વુડ હેપન ઇન ધી એરિયા ઓફ ફાર્મા એઝ વેલ. વી હેવ ટુ વેટ એન્ડ સી. અત્યારે કોઈ ગેસ વર્ક કરવાનો મિનિંગ નથી, પણ કીપ ધીસ સેન્સીસ અલાઇવ, આઈઝ એન્ડ ઇયર્સ ઓપન. કોણ લોકો આની અંદર એન્ટર થઈ રહ્યા છે, આઈ થિંક ઇટ વિલ બી એન ઓપોર્ચ્યુનિટી. સર, FII જે કન્ટિન્યુઅસલી વેચી રહ્યા છે તો એટલે શું કારણ આપણે જાણી શકાય કે ભાઈ હજુ સુધી પાછા વળતા કેમ નથી ને શા કારણે શું એ લોકોને જોઈએ છે એકચ્યુઅલમાં કે ભાઈ એ લોકો પાછા ફરવા માંગતા નથી, તો તેના વિશે જરાક તમે હાઇલાઇટ કરો તો વધારે. એક્સલન્ટ. ગયા વર્ષે એક પ્રોસેસ ચાલુ થયો કે જેની અંદર મોટે ભાગના સેન્ટ્રલ બેન્કર્સ દે સ્ટાર્ટેડ બાઇંગ ગોલ્ડ એન્ડ સિલ્વર. અને એ લોકોને ગોલ્ડ અને સિલ્વર કેમ બાય કરવાની જરૂર પડી? અપટીલ નાવ ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે હતા વર્લ્ડની અંદર એ 1971 પછી છૂટી ગયા, કારણ કે અમેરિકાએ કીધું કે ડોલર ઇઝ ધ સ્ટાન્ડર્ડ. તો એવરીબડી સ્ટાર્ટેડ પુટિંગ એવરીથિંગ ઇન્ટુ ડોલર. આજે વર્લ્ડના બધા જે સરપ્લસ નેશન્સ છે ઇન્ક્લુડિંગ જાપાન, ચાઇના, ઇવન ફોર દેટ મેટર ઇન્ડિયા, સ્વિટ્ઝરલેન્ડ, એ દરેક જણો અમેરિકન ટ્રેઝરીમાં પૈસા રોકે છે. નો વન્ડર એ લોકો પાસે $37 trillion ડેટ થઈ ગયો, બિકોઝ દે આર બોરોવર્સ ફ્રોમ એવરીબડી ઇન ધ વર્લ્ડ. અને જ્યારે અમેરિકાની અંદર ગયા વર્ષથી આ જે ટેરિફનો બિઝનેસ ચાલુ થયો, ડીગ્લોબલાઇઝેશનનો બિઝનેસ ચાલુ કર્યો,
મેક અમેરિકા ગ્રેટ અગેનને કારણે આઈ થિંક એ લોકોએ બહારના દેશોને ના પાડી આવવાની, એન્ટર થવાની. એનું એક બીજું આઉટકમ એ આવે કે અલોંગ વિથ ડી-ડોલરાઇઝેશન ઓલ્સો વિલ ટેક પ્લેસ. વોટ ડઝ ઇટ મીન? કે જે ટ્રેડ જે લોકો ડોલરમાં કરે છે, ડોલરમાં ટ્રેડ કરવાની જરૂર નહીં પડવી જોઈએ, કારણ કે અમેરિકા ઇઝ સ્ટોપિંગ ધર ઇકોનોમી ફ્રોમ ઇન્વાઇટિંગ ફર્ધર ઇન ટુ ધીસ કન્ટ્રી. અને એને કારણે લોકોએ પોતાના પૈસા ડોલરમાંથી કેવી રીતે વિડ્રો કરી શકે અથવા નવા પૈસા કેવી રીતે ડોલરમાં નહીં રોકવા, એને માટેના પ્રોસેસ ચાલુ કર્યા. થિયરી કેમ અપ વોઝ that where will we invest money? So they said that bring that gold standard again. So the central banks of the world, they started putting money behind gold and they started purchasing more gold than what is being produced. So paper gold no trade વધી ગયો. Actual gold the supply માં છે નહીં, એટલે paper gold no trade વધી ગયો. And that has possibly created, I think, a kind of a demand which also shot up the commodity prices as we saw. Now the foreign money, they calculated this move. આપણે તો ફોરેનમાં ઇન્વેસ્ટ નથી કરી શકતા, એટલે આપણે તો આ બધું કરવાનો સવાલ નથી આવતો. પણ ત્યાંના જે ટ્રેડરો છે, ત્યાંના ઇન્વેસ્ટરો છે, ત્યાંની જે ઇન્સ્ટિટ્યુશનો છે, એ લોકોએ આ મૂવ કેલ્ક્યુલેટ કર્યો કે આની સાઇડ ઇફેક્ટ એ આવશે કે એવરીબડી વિલ રન આફ્ટર ગોલ્ડ એન્ડ સિલ્વર. સો એ લોકોએ બીજા બધા એસેટ ક્લાસમાંથી પૈસા છૂટા કરી અને ગોલ્ડ એન્ડ સિલ્વર તરફ નાખવાના ચાલુ કર્યા. સો દેટ ઇઝ વાય કોન્સ્ટન્ટલી લાસ્ટ ફુલ યર વી સો that FIs are withdrawing money. બીજો પોઈન્ટ એ છે કે એ લોકો એટલા માટે વિડ્રો કર્યા કે એક બાજુ કમાણી તક એ લોકોને ત્યાં દેખાય, બીજી તરફ એ લોકોને કરન્સી ઇન્ડિયાની ડેપ્રિશિએટ થતી દેખાય. They could see that 83-84 ડોલર કદાચ 90 પાર કરી જશે. In fact, I think they started talking about rupee will touch 100 to a dollar. So they started pulling the money out of the country. It is adding fuel to the fire. તમે જેમ પૈસા પાછા ખેંચતા જાય, રૂપિયો વધારે ઘટતો જાય. Actually, that has also happened, but they calculated this possibility, and as a result of which they pulled out this money. આજે પૈસા પુલ આઉટ થવાના સ્ટાર્ટ થયા, એને કારણે રૂપિયો ફર્ધર ઘટવાના ચાલુ થયો. They found the entire theory validated, so they started pulling out money. ત્રીજો પોઈન્ટ થોડો નાનો છે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન માર્કેટ્સ આર હેવિંગ રિલેટિવલી લેસ લિક્વિડિટી, એટલા માટે આપણું વેલ્યુએશન હાઈ છે. આપણો ગ્રોથ બી વધારે છે પણ આપણું વેલ્યુએશન બી હાઈ છે. આપણો નિફ્ટી 50ના સ્ટોક કદાચ 22-24ના પ્રાઇસ અર્નિંગ રેશિયો પર ટ્રેડ થતા હતા. દે ડેવલપ્ડ અ વ્યૂ કે જ્યારે બીજા દેશોની અંદર એ પોસિબિલિટી નથી, તમારા દેશમાં કેવી રીતે 22-24ના સ્ટોક ટ્રેડ થઈ શકે, વી સાઇડ છે. સો દે સેડ ધેટ આઈ થિંક વી શુડ પુલ આઉટ મની બીકોઝ ધ વેલ્યુએશન ઇઝ ઓલ્સો હાઈ. સો આ ત્રણ ફેક્ટર કામ કરી ગયા એ લોકોની ફેવરમાં એન્ડ દે પુલ્ડ આઉટ મની. બટ વોટ ઇઝ મોસ્ટ સોરી સ્ટેટ આઉટ ઓફ ધીસ, એન્ડ ધીસ ઇઝ વોટ આઈ થિંક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ફોર ઓલ ઓફ અસ. I am sure, I think આ રેકોર્ડ થાય છે એટલે કદાચ ટ્રાવેલ થશે ફર્ધર આ વસ્તુ. ઇન્ડિયાની અંદર they found the biggest opportunity to take the money out. આપણું ડેરિવેટિવ માર્કેટ અંડરલાઇંગ ઇક્વિટી માર્કેટની સામે લગભગ 40 ટાઈમ ટ્રેડ કરે છે, which means for every 1 rupee of asset that we have, we trade 40 times. We are the most speculative nation of the world today. અને જ્યારે તમારો રોલના દિવસ હોય ત્યારે એ વોલ્યુમ ડબલ થઈ જાય છે, 80 લાખ કરોડ થાય છે. આજે જ્યારે આટલો મોટા લેવલ પર જ્યારે સ્પેક્યુલેશન ચાલતું હોય તો કોઈને માટે એક સીધી એન્ટ્રી જ છે આ દેશની અંદર કે બસ આનો જીડીપી $4 ટ્રિલિયન છે, એના જીડીપીના 40 ટાઈમ જે લોકો ફક્ત ટ્રેડિંગ કરી રહ્યા છે. ઇટ્સ અ ડેન્જરસ સિચ્યુએશન. So they are finding, I think, extremely good condition for them to trade in Indian market. So what they do is for every $100 that they have, they borrow $95 from their banks. આકે ત્યાંની બેંક પાસે પૈસા સરપ્લસ છે, એ લઈને આવે ઇન્ડિયન માર્કેટની અંદર ડેરિવેટિવમાં પૈસા રોકે, ટ્રેડ કરે, પૈસા લઈ જાય, ટ્રેડ કરે, પૈસા લઈ જાય. અને who is paying this money? ડબ્બા ટ્રેડિંગ, સ્મોલ ટ્રેડર્સ. આપણે લોકો ઓબ્સોલેટ છે, આપણે લોકો આમ એક કે ટ્રેડિંગ આપણે લોકોને આપણા પ્રવૃત્તિમાં બેસી ગયું છે. હાઉ મચ ટ્રેડિંગ આર વી ડુઈંગ? વી હેવ નો કંટ્રોલ ઓવર ધીસ ટ્રેડિંગ. સો ધેટ ઇઝ પોસિબલી વન ઓફ ધ રીઝન વાય દે આર સક્સેસફુલ. કારણ કે આ તો એક ગેમ છે. તમે મશીનની સામે ચેસ રમતા હો તો મશીનની સામે જીતવાનું અઘરું છે તમારા માટે, અનલેસ યુ આર એ ચેમ્પિયન ચેસ પ્લેયર. આ તમે મશીનની સામે તમે ટ્રેડિંગ કરી રહ્યા છો. 70-80% બિઝનેસ આજની તારીખમાં ડેરિવેટિવ માર્કેટમાં એલ્ગોરિધમ પર થઈ રહ્યો છે, અને એ એલ્ગોરિધમના ચેમ્પિયન જે લોકો છે
ઇનફેક્ટ એ લોકોની કોઈ બી બિઝનેસ સ્કૂલમાં જશો, એ લોકો દર વર્ષે અમુક ગ્રેજ્યુએટ બહાર પાડે છે મેથેમેટિક્સ સાથેના, સ્ટેટિસ્ટિક્સ સાથેના, જે લોકો ફક્ત એલ્ગોરિધમમાં સ્પેશિયાલિસ્ટ થાય છે. આપણે બી એલ્ગોરિધમ ચાલુ કરી નાખ્યું. આપણા એક્સચેન્જ પણ એલ્ગોરિધમની એપ્લિકેશન બધાને આપે છે કે લો વાપરો. એ લોકોએ બધા એપીઆઈ ઓપન કરી નાખે કે લો એલ્ગોરિધમથી ટ્રેડ કરો. સુરતને કયા વસ્તુની જણાવવાની જરૂર નહીં પડે. આઈ થિંક વી આર પ્રોબબ્લી કન્ટ્રીબ્યુટર્સ ટુ ધીસ. I think we are contributing to the derivative trading like any crazy amount. I think we are putting today. I am not against anything. Derivative ઘણા લોકો કહે છે ડેરિવેટિવ ટ્રેડિંગ ની અંદર લિક્વિડિટી વધે છે, હું માનું છું. પણ એ લિક્વિડિટી જો તમારી કન્ટ્રીના જીડીપીને હાર્મ કરતી હોય, એ લિક્વિડિટી જો તમારા કન્ટ્રીના કરન્સીને હાર્મ કરતી હોય, એ લિક્વિડિટી તમારા કન્ટ્રીના સેવિંગ્સને હાર્મ કરતી હોય. બાપા પૈસા મૂકી ગયા શેરની અંદર ને છોકરો ટ્રેડિંગ કરીને પૈસા ગુમાવતો જાય, તો ડેફિનેટલી એક કન્સર્નિંગ સબ્જેક્ટ છે. એફઆઈઝને તમે હાથમાં હેન્ડલ આપ્યું છે રમવા માટેનું, and they are playing with that handle. They are stupidly operating your derivative market. We are asking a fundamental question. Why should there be a market lot? Why you must have compulsive trading of that particular size? On the contrary, તમારે આખી મેકેનિઝમ બદલી નાખવી જોઈએ. What is the mechanism that you should be using? તમારો અંડરલાઇંગ ઇક્વિટી પોર્ટફોલિયો અથવા અંડરલાઇંગ તમારું બેંક બેલેન્સ જે બી હોય, એની સામે તમે એક લેવલનું એક્સપોઝર આપી દો. ધેટ્સ અબાઉટ ઇટ. એનાથી બિયોન્ડ તમને ટ્રેડિંગ નહીં ભણવું જોઈએ. એ રેશિયો નક્કી કરી નાખવા. જે બેંકે નક્કી કરેલો છે કે શેરની સામે તમારે પૈસા બોરો કરવા હોય તો અમુક સ્ટોક્સની અંદર 50% સુધી તમને હેરકટ સાથે પૈસા બોરો કરવા મળે છે, અમુક સ્ટોકની અંદર 70% સુધી પણ મળે છે. એ રેશિયો લઈ આવો ડેરિવેટિવ માર્કેટમાં. આ કમ્પલસરી માર્કેટ લોટ રાખવાની જરૂર શું છે? અને જેને એના પછી ટ્રેડ કરવું છે એને માટે ચોઇસ છે. બિલ્ડ યોર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો એન્ડ એપ્લાય ધેટ મની ફોર ટ્રેડિંગ. એના કારણે કન્ટ્રીની અંદર કેપિટલ ફોર્મેશન પણ થાય છે. એટ ધ સેમ ટાઈમ તમારો ઓબ્જેક્ટિવ ઓફ આઈ ટ્રેડિંગ પણ સચવાઈ જાય છે, લિક્વિડિટી પણ સચવાઈ જાય છે. આ ટાઈપના મેજર કદાચ આ વર્ષે 26-27ના વર્ષમાં રેગ્યુલેટર લાવી શકે એની પૂરેપૂરી તૈયારી રાખજો. આ જે એસટીટી નાખ્યો છે, ઘણા લોકોને એનાથી નારાજગી થઈ છે. હું એ લોકોને એક ક્વેશ્ચન પૂછું છું. હું તો એલ્ગોરિધમમાં ટ્રેડિંગ નથી કરતો, પણ હું ડેરિવેટિવ એક્સચેન્જ જ્યારે ઇન્ડિયામાં ઊભું થયું ત્યારે હું ફર્સ્ટ ડેરિવેટિવ એક્સચેન્જનો ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર હતો. આઈ હેવ અન્ડરસ્ટુડ ધીસ સબ્જેક્ટ. જે દિવસે મેં આ એક્સચેન્જ ડિઝાઇન કર્યું એ દિવસે મેં મારી પોતાની મેમ્બરશિપ ડેરિવેટિવમાંથી ખેંચી લીધી. Because I said that if I have to grow my wealth, I have to stop distraction to this particular trading. એટલા માટે મેં ખેંચી લીધી. And I think આજે 25 વર્ષ પછી એવું કહી શકું કે I think I am validated. So whole point which I am trying to say is that કે STT જે નાખવામાં આવ્યો છે, જેને આપણે લોકોને બહુ તકલીફ પડી, જેની પાછળના કારણો આ છે. You are ruining your country. તમારું ઇમ્પોર્ટ બિલ 10% એમને વધી ગયું. એક ટાઈમે જ્યારે ડોલર ઘટે છે એ ટાઈમે રૂપિયો ઘટવો જ નહીં જોઈએ. ઓન ધ કન્ટ્રી રૂપિયો સ્ટ્રોંગ થવો જોઈએ ડોલરની સામે. રૂપિયો 10% ઘટી ગયો. વન ઓફ ધ રીઝન ઇઝ ધીસ that our markets are excessively traded, and that is an invitation, it's a gateway, it's a pass to somebody to come into this country with a money bag and play around and take the money out of this system. Not allowed. Should not be allowed. I may be, I think, a completely contrarian, and I may be, I think, putting this view across to everybody. હું ડેરિવેટિવની અગેન્સ્ટમાં બિલકુલ નથી, but I am seriously saying calibrated speculation is a requirement. Excessive speculation is a sin. It will ruin the nation, and that is what I think we should be mindful about. Wisdom તો ઘણા લોકોએ આપ્યું છે. વોરન બફે જેવા પાસેથી એક જ લાઈન મળે છે તમને. Yes, derivatives are the weapons of mass destruction. જ્યારે 95 વર્ષની ઉંમરના માણસ તમને આ જ્ઞાન આપતા હોય, ફોલો ઇટ સિરિયસલી. ટ્રેડિંગ કરો, ચોક્કસ કરો, પણ જેટલા ગુજરાતી ભાષામાં કહે છે ને, પગ જેટલા પોળા હોય ને, થતા હોય ને, એનાથી વધારે નહીં ચલાવતા. તમારી પાછળનું જનરેશન અફેક્ટ થશે. થેન્ક યુ. Now I request Honorary Treasurer Mitesh Bhai to propose the vote of thanks. થેન્ક યુ કેતનભાઈ, ગ્રુપ ચેરમેન કમલેશભાઈ ગજેરા અને આજના વક્તા દેવેનભાઈ ચોકસી.
ખૂબ જ સરસ એમણે યુનિયન બજેટના અમુક પાસાઓ પર છણાવટ કરી. ખાસ કરીને જે એમણે ટેક્સ હોલિડે માટેની ચર્ચા કરી, ફોરેન કંપનીઝને ઇન્વિટેશન આપ્યું. એવું કહેવાયું છે કે અત્યારે આપણી ઇકોનોમિક ગ્રોથ 7.5% મોમેન્ટમ પર આવી ગયું છે. તેવી અપેક્ષા હતી કે આ બજેટમાં એવી પ્રપોઝલ આવે કે ભવિષ્યના 5 વર્ષ પછી આપણે જીડીપી 7% કરતાં વધારે આપણે હાસિલ કરી શકીએ. તો ચોક્કસ જે તમે કહ્યું કે આ બજેટ એક સાયલેન્ટ કિલર છે કે ટ્રમ્પને આપણે ઊંઘતા જ ઝડપી લીધો. રવિવારે બજેટ મૂક્યું અને સોમવારે એને એવી ખબર પડી કે આ તો માસ્ટર સ્ટ્રોક આવી ગયા. તો મારી દ્રષ્ટિએ આ બહુ વેલકમિંગ પ્રપોઝલ છે. અત્યારે આપણું ઇકોનોમી આપણા દેશમાં હું માનું છું કે તે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિજિટલ ઇન્ડિયા છે. હવે જે રીતે એઆઈ ગ્રોથ કરી રહી છે આખા વિશ્વમાં, તો આપણે હવે એઆઈ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવું જોઈએ. એટલે એ દિશામાં મને લાગે છે કે આ ટેક્સ હોલિડેની પ્રપોઝલ આવી છે. કારણ કે એઆઈમાં ડેટા સેન્ટર, ડેટા કલેક્શન, સિક્રેસી એન્ડ ટ્રાન્સપરન્સી ઓફ ડેટા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. તો આ બધું ડેવલપ થશે તો ચોક્કસ ઇકોનોમિક ગ્રોથ હશે. જે દેવેનભાઈએ જે પરસેપ્શનમાં ડિસ્કશન કર્યું છે એ ખૂબ જ ડીપ થોટમાં કર્યું છે કે એ મની એ સર્ક્યુલેટ થશે, બધી ઇન્ડસ્ટ્રી ગ્રોથ હશે તો કેપિટલ માર્કેટ આપોઆપ ગ્રોથ થશે. એટલે આ બહુ વિઝડમ વાળી વાત છે. બીજી એક જે એમણે વાત કરી છે સીઈઆર, સિટી ઇકોનોમિક રિજિયનની જે પ્રપોઝલ આવી છે કે જે કદાચ એટલી સારી પ્રપોઝલ છે જે અમે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સ લેવલે પણ એની ચર્ચા કરી છે કે 5,000 કરોડ રૂપિયા 5 વર્ષ માટે પર સીઈઆર આ જે બજેટમાં એલોકેશન કર્યું છે. તો આપ સૌ જાણો છો કે અત્યાર સુધી આપણા દેશમાં મેટ્રો સિટીનો કન્સેપ્ટ હતો કે મેટ્રો સિટીઝ. હવે કદાચ આ નવો કન્સેપ્ટ આવે છે કે સીઈઆર, અર્બન ડેવલપમેન્ટ. અને અર્બન ડેવલપમેન્ટ માટે આમાં આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ વધારી શકીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં દેશ જેટલું કામ કરશે તેમ જે કોર્પોરેટ સેક્ટર એક્ટિવ થશે, એના શેર્સ અને સિક્યુરિટીઝમાં એટલું ઇન્વેસ્ટમેન્ટ અને એટલું માર્કેટ ગ્રોથ થશે. એટલે આ એક આખી ચેઇન છે, સમજવાની જરૂર હતી. ને એમાં આ ડીપ ડાઈવ જે એમને દેવેનભાઈ આપણી સમક્ષ કરાવી છે. એટલે હું માનું છું કે દેવેનભાઈ જેવા સ્પીકર, એનાથી સારા કોઈ સ્પીકર આ સબ્જેક્ટ પર ચર્ચા કરવા માટે કોઈ હોઈ નહીં શકે. તો આપણે ખૂબ જ એમના આભારી છીએ અને અમે એવી અપેક્ષા રાખીએ ચેમ્બર ઓફ કોમર્સ કે આપને એવા કોઈ મુદ્દા લાગતા હોય કે જે અમે સરકારમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્લેટફોર્મ પરથી કંઈક રજૂ કરી શકીએ તો પ્લીઝ અમને શેર કરજો. કારણ કે પોસ્ટ બજેટ અમે રિપ્રેઝન્ટેશન કરતા હોઈએ છીએ કે જે ટ્રેડ ઇન્ડસ્ટ્રીને કે ઇન્વેસ્ટર્સ કે જે આપણા સભ્ય છે તો કંઈક બેનિફિટ જો કંઈક લઈ શકાતો હોય તો તમે અમને શેર કરશો તો અમે ચોક્કસ આપતા આભારી રહીશું. આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા. એટલે તમે જો નહીં હોત આટલો સરસ રૂપાળો આ પ્રસંગ દેખાય નહીં. અમારા કમલેશભાઈ ગજેરાએ ખૂબ જ જહેમત ઉઠાવી છે, અમારા ગ્રુપ ચેરમેન. અને કેતનભાઈ તો ઓલવેઝ એકદમ કીન હોય છે. ઓલવેઝ હું જોઉં છું કેટલાય વર્ષોથી ચેમ્બર ઓફ કોમર્સમાં જેવું બજેટ આવે એટલે આ પ્રોગ્રામ કરવો ને દેવેનભાઈને હું કહું તો પકડી લાવવા એ કરતા હોય છે. પણ સુનિલભાઈ જરીવાળા પણ એમાં લાગેલા હોય છે. પણ એક એવો નાતો છે કે આ બજેટ હોય કે આવું શેર બજાર એટલું કશું હોય ને. એટલે કેતનભાઈ જે તમે છો આ ચેમ્બર ઓફ કોમર્સ માટે એટલે ચેમ્બર માટે શું સારું કરી શકાય એટલે એકદમ જાગૃત. અને અમે એટલા નસીબદાર છે કે દેવેનભાઈ હંમેશા હા પાડતા હોય છે અને અહીંયા આવતા હોય છે. અને તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવે છો. ફરીથી આપણે દેવેનભાઈનો લાભ લઈશું. આટલી ટૂંકી નોંધ સાથે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.